થયા કાંઈ આત્માના પ્રકાશ જો થયા કાંઈ આત્માના પ્રકાશ જો આજ મારે આનંદ અવસર હોય જો આજ મારે આનંદ અવસર હોય જો સદગુરુ પધાર્યા મારે આંગણે સદગુરુ પધાર્યા મારે આંગણે તર્ક બુદ્ધિનું થયું જોને બેસણું તર્ક બુદ્ધિનું થયું જોને બેસણું અનુભવની મળી ગઈ મોટી ખાણ જો અનુભવની મળી ગઈ મોટી ખાણ જો આજ મારે આનંદ અવસર હોય જો આજ મારે આનંદ અવસર હોય જો સદગુરુ પધાર્યા મારે આંગણે સદગુરુ પધાર્યા મારે આંગણે પાપ પુણ્યની કરી મેં તો સાદડી પાપ પુણ્યની કરી મેં તો સાદડી તેના પર બેસીને ગુરુ ગુણ ગવાય જો તેના પર બેસીને ગુરુ ગુણ ગાય જો આજ મારે આનંદ અવસર હોય જો આજ મારે આનંદ અવસર હોય જો સદગુરુ પધાર્યા મારે આંગણે સદગુરુ પધાર્યા મારે આંગણે ક્રિયા કર્મનું થયું જોને ઉઠમણું ક્રિયા કર્મનું થયું જોને ઉઠામણું અકર્તાનું મળી ગયું મુકામ જો અકર્તાનું મળી ગયું મુકામ જો આજ મારે આનંદ અવસર હોય જો આજ મારે આનંદ અવસર હોય જો સદગુરુ પધાર્યા મારે આંગણે સદગુરુ પધાર્યા મારે આંગણે હરિનો સંદેશ હર કામથી હોય જો હરિનો સંદેશ હર કામથી હોય જો જાપ તો અજંપાના જપાય જો જાપ તો જંપાના જપાય જો આજ મારે આનંદ અવસર હોય જો આજ મારે આનંદ અવસર હોય જો સદગુરુ પધાર્યા મારે આંગણે સદગુરુ પધાર્યા મારે આંગણે જમન
કહે આ જીવતા જગતિયું જાણજો. જમન કહે આ જીવત જગતિયું જાણજો. જગતથી આવે છે પદ નિર્વાણ જો. જગતથી આવે છે પદ નિર્વાણ જો. આજ મારે આનંદ અવસર હોય જો. આજ મારે આનંદ અવસર હોય જો. સદગુરુ પધાર્યા મારે આંગણે. સદગુરુ પધાર્યા મારે આંગણે. ધરી લેને તું ધ્યાન પોતાનું. ધરી લેને તું ધ્યાન પોતાનું. દરપત તો તને આવે. દરપત તો તને આવે. મોહ માયાનું મૂલય નોખું. મોહ માયાનું મૂલ અનોખું. તે તને તો નહીં ભાવે. તે તને તો નહીં ભાવે. ધરી લેને તું ધ્યાન પોતાનું. ધરી લેને તું ધ્યાન પોતાનું. દરપત તો તને આવે. દરપત તો તને આવે. જે ભાગ્ય વિધાતાનું બાનું ધરતો. જે ભાગ્ય વિધાતાનું બાનું ધરતો. કર્મ તારા તું લઈને ફરતો. કર્મ તારા તું લઈને ફરતો. ફરજ પોતાની તું ફીરસ્તો. ફરજ પોતાની તું ફીરસ્તો. પંથ બીજાના નહીં ભાવે. આ પંથ બીજાના નહીં ભાવે. ધરી લેને તું ધ્યાન પોતાનું. ધરી લેને તું ધ્યાન પોતાનું. દરપત તો તને આવે. દરપત તો તને આવે. અજર અમર આ દ્વાર પોતાથી. અજર અમર દ્વાર પોતાથી. લઈ લેને જાતે ખોલી. લઈ લેને જાતે ખોલી. મન પવનનો મેલ પોતાનો. મન પવનનો મેલ પોતાનો. ત્યાં રહેતા તને નહીં ભાવે. ત્યાં રહેતા તને નહીં ભાવે. ધરી લેને તું ધ્યાન પોતાનું. ધરી લેને તું ધ્યાન પોતાનું. દરપત તો તને આવે. દરપત તો તને આવે. વાદળ વીજ કરે ચમકારા. વાદળ વીજ કરે ચમકારા. આત્મથી છે અજવાળા. આત્મથી છે અજવાળા. પ્રકાશ પોતાનો પ્રાણ આધારે.
પ્રકાશ પોતાનો પ્રાણ આધારે તિમિર તુજને નહીં ફાવે તિમિર તુજને નહીં ફાવે ધરી લેને તું ધ્યાન પોતાનું ધરી લેને તું ધ્યાન પોતાનું દરપત તો તને આવે દરપત તો તને આવે ધીરજના ઢોલ નગારા વાગે ધીરજના ઢોલના ગરવાગે ધરમની ધજા લહેરાએ ધરમની ધજા લહેરાએ જમન જાગ્યા ત્યાં તો લાગી સમાધિ જમન જાગ્યા ત્યાં તો લાગી સમાધિ આતસની ઉર્જા નહીં ફાવે આતસની ઉર્જા નહીં ફાવે ધરી લેને તું ધ્યાન પોતાનું ધરી લેને તું ધ્યાન પોતાનું દરપત તો તને આવે દરપત તો તને આવે પોતાનું ધ્યાન પોતે કરે ત્યાં સુધી ધરપત કે ધીરજ આવતી નથી. બીજાનું કરીએ છીએ એટલે જ આજ મન ઉદ્વેગમાં છે, ચિંતામાં છે. કોઈને ઘરે શાંતિ નથી, કોઈને ઘરે આનંદ નથી, સુખ નથી. બધા જાવા મારે છે પણ બીજાનું ધ્યાન કરે છે એટલે પોતાનું નથી. પોતાનું ઘર સાફ સુથરું છે, પોતાની આજીવિકાના પૈસા સાધન સામગ્રી થઈ ગઈ તો બીજે ડોકા કાઢવા નહીં જાય. ભાઈ અમારો ઘર પૂરતો તો હાલે જ છે. તો પોતાનામાં ઘરે છે તો એને મજા છે. ચારધામની યાત્રા કરીને આવો કે ગમે ત્યાં ફરીને આવીએ પણ વિસામો નિશાસો ઘરે આવી હતી શાંતિ થાય. હા હવે મજા આવી ગઈ. ને કે ફરવા ગયા ત્યાં રૂપિયા ઉડાવ્યા, બધી મોજ કરી, એસી હોટલુમાં રહ્યા, ખાવા પીવામાં કાંઈ રાંધવાનું નહોતું, કોઈને કાંઈ કરવા પણ નહોતું, છતાંય ઘેરે આવ્યા ત્યારે નિરાશ થઈ. તો ત્યાં તો કંઈ કામ તો હાલનું કાંઈ શેનું કર્યું નહોતું, તો નિરાશ ઘરે કેમ થઈ? જ્યાં સુધી પોતાના ઘરે ન આવે ત્યાં સુધી વિસામુક આનંદ મળતો નથી. આપણું રખડવાનું, બહાર ભટકવાનું છે, પોતાના ઘર સુધી કોઈ જાતું નથી. અને ભગવાને કૃપા એ કરી છે કે હું બધાના હૃદય કમળમાં 24 કલાક બિરાજમાન છું, તો માણસ ક્યાંય ન્યા પૂગતો નથી. બહાર ડુંગરામાં ગોતશે કે ન્યા ડુંગર રળિયામ ના દેખાય, ન્યા ફરવાની, ન્યા જવાની ઈચ્છા કરશે કે ન્યા જાય તો મને કાંઈક શાંતિ થાય. હિમાલયમાં જાઓ તો મને શાંતિ થાય, ગિરનારની ગોદમાં જાઓ તો ન્યા શાંતિ થાય. એવું એને બહારનું બહુ દેખાય પણ ન્યા જાય તો એને શાંતિ મળતી નથી. ત્યાંથી ઘેરે આવે ત્યારે જ મેળ ખાય. હવે આ તો અહીંયા મજા આવે છે. તો મજા તો અહીંયા હતી જ પણ આપણી શોધ બહારની હતી. ભગવાન બુદ્ધના જીવનમાં કહેવાય છે કે એના પત્નીને છોડીને, યશોધરાને એના દીકરાને છોડીને જતી રહ્યો. રાતોરાત તપ કરવા કે નહીં હું આને ઉઠાડું, કદાચ મને જવાની આજ્ઞા ન પણ આપે. મારે આ જગતનો જીવ નથી બનવો, મારે તો પરમ તત્વને ઓળખીને આ જીવન કોકને ઉપયોગમાં આવે એવું કંઈક કરી લેવું છે, એવો એના મનમાં સંકલ્પ કરેલો. સાધુ સંતોની સેવા કરી અને પરમ તત્વને જ્યાં સુધી આ દેહમાં ન ઓળખી લઉં, મારી ખુદ ઘીરે પરમાત્મા ન આવે, મારા ખુદ ઘટમાં ઓળખાણ ન થાય ત્યાં સુધી મારે અહીં રહેવું નથી. પત્નીને કીધા વિના નીકળી જાય. કેટલાય તપ, વ્રત, ઉપવાસ, નિયમ કાંઈ બાકી ન રાખ્યું. લોકોએ જે કીધું કે ભગવાન આને કારણે મળે, સાધુ બાવાને પૂછ્યું, સંસારીઓને પૂછ્યું કે તમે આમ કરો તો ભગવાન મળે, આમ કરો તો તમારી ઘરે અવતરણ થાય ને આ બધું કીધું, બધું જ કરી જોયું. એકેયમાં સાર તત્વ જોવા ન મળ્યું, એકેયમાં મળ્યા નહીં. એક દિવસ ભગવાન બુદ્ધ કહે છે કે મારા જીવનમાં મોટામાં મોટી ઘટના બનવાની હતી. મારે એક દિવસ હું નદીના કિનારે બેઠો હતો, વિચાર કરતો હતો, અત્યાર સુધી ફલાણું તપ કરવું હતું, આ વ્રત કરવાનું છે, આ નિયમ લેવાનો છે,
આ ફલાણું દર્શન કરવાનું છે, ફલાણી યાત્રા કરવાની છે. એક એક વસ્તુ મેં જગતના કહેવા પ્રમાણે કરી. માણસોએ કીધું એમ કર્યું, સાધુ બાબાઓએ કીધું એમ કર્યું, પૂજારીઓનું માનીને જે કર્યું. આ વર્ષ 12 વયા ગયા, મને ભગવાન સપને આવ્યો નથી, મારે કરવું. કિનારા પર બેઠા છે નદીને, કે હાલ નાહી લો, હવે મારે કરવાનું હતું બધું કરવાની પરોજન તૂટી ગયો, મારે હવે કાંઈ કરવા પણ નથી, નાહી લો હવે, જોયું જાય. 12 વર્ષ નીકળી ગયા. નાવા ગયા, તપમાં શરીર હાવ કૃષ જેવું થઈ ગયું, કૂચા જેવું. એની નદીમાં રોજ નાહતા હતા. શરીર સમતોલ ન રહ્યું. એક ઘાસનું તણખલું કિનારાથી પડતા રહી જતા તો તણખલું હાથમાં આવી ગયું. એને પકડીને ઊભા રહ્યા. ઘડીક વાર વિચાર કર્યો કે નાવામાં મારું આ તણખલું કામ આવે એટલું મારું શરીર એટલું કૃષ થઈ ગયું છે, તો આ તપ વ્રત ઉપવાસ કર્યા, એટલી સાધના કરી, આટલું મારું કાંઈ કર્યું, પણ મારું કલ્યાણ તો ન થયું. કાંઈ ભગવાન જેવી ચીજ છે એની ખબર ન પડી કે મારે આ કામ કરવું જોઈએ, હવે છૂટી જવું છે. એ તણખલાને આધારે કિનારે જઈને વૃક્ષ નીચે, પીપળાના વૃક્ષ નીચે બેઠા. ઘડીક વાર બેઠા ને સમાધિ લાગી ગઈ. ન્યાયને આત્મદર્શન થઈ ગયું. બધું જ મૂકી દીધું. તપ વ્રત ઉપવાસ લોકોના નિયમ બધું જ મૂકી દીધી. પોતાની માન્યતા, પોતાનું જ્ઞાન, પોતાની આવડત બધું મોકલીને ભગવાનને શરણે વયા ગયા. તો અંદર પોતાના ઘટમાં જ બિરાજતા પરમાત્માને ઓળખાણ થઈ ગઈ. એ બોધિ વૃક્ષ નીચે, પીપળાનું વૃક્ષ હતું, પણ બોધિને ત્યાં બુદ્ધ ભગવાનને બોધ થયો, બોધત્વ પ્રાપ્ત થયું, એટલે એને બોધિ વૃક્ષ કહેવામાં આવે. તો બધું કરી લીધું, છતાં એને ક્યાંય મળ્યા નહીં. એ 12 વર્ષ એને પ્રતીક્ષા. અને પછી મળી ગયા. પછી એને એમ થયું, વિહાર કરવા માંડ્યા. બીજા લગભગ 12 વર્ષો ગયા, 12 પાછા વર્ષ વયા ગયા વિહાર કરતાં કરતાં. પછી એક દિવસ એને એમ થયું કે હાલ હું આટો તો મારી આવું, કમસે કમ મારા ગામમાં તો જાઉં. બધે ફરીને આટો માર્યા, મારે ઘરે તો ગયો નથી. એક એનો શિષ્ય બની ગયો હતો, આનંદ નામનો, એનો જ કુટુંબિક ભાઈ હતો. એણે આની ગતિવિધિ જાણી અને મહાપદને મેળવી લીધું આના હસ્તકે. તો એને બધી વાત પેટ સુધી બધી વાત કરતો. ભગવાન બુદ્ધ કોઈને ન કહે વાત, આ આનંદને કહે. હવે એ સંજોગોમાં બે પોતાના રાજમાં ગયા. પહેલી વખત સાધના પછી નીકળ્યા છે. આનંદ એનો શિષ્ય હતો, કુટુંબી ભાઈ પણ હતો. એણે કીધું કે હવે આજ હું યશોધરાને મારી પત્નીને મળવા જાઉં છું એટલા વર્ષે, તને ન્યા નહીં આવવા દઉં. તો એણે કીધું ભાઈ તમે ન્યા કેમ ન આવવા દો? પડદો તો આપણે બે વચ્ચે કાંઈ છે નહીં. તો કે નહીં, આજ મને તું મુક્ત જવા દે. કાંઈ વાંધો નહીં, જાઓ, મને કોઈ ફરક પડતો નથી. યશોધરાને મળવા ગયા. પેલી બાઈ બહુ ખૂબ રાજી થઈ ગઈ. સ્વાગત કર્યું, હામિયા કર્યા, બધા વિખેરાઈ ગયા. પછી પતિ પત્ની એક રૂમમાં મળ્યા. યશોધરા જે કહેવાનું હતું કહી દીધું. ખૂબ ખીજાણી, રોઈ લીધી, બધો બળાપો કાઢી લીધો. અને પછી નિરાશ થઈ શાંતિથી પૂછ્યું કે ભગવાન, તમે જે મેળવીને આવ્યા, જે ભગવાનને પામ્યા, જે નિર્વાણ પદને તમે ઉપલબ્ધ કરી, એ ભગવાન અહીં હતા કે કેમ? ત્યાં હતા અને અહીં નથી, એ મને કહે. ભગવાન બુદ્ધ મન બંધ હશે છે કીધું કે વાત તારી ખોટી નથી. એ અહીંયા છે, ન્યાય હતા, ક્યાંય બાકી નથી. અને મળ્યો મારા દેહમાં મળ્યો, દેહ તો મારો ન્યાય હતો ને અહીંયા હતો. એટલે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, દ્વારકાના શ્રીનાથજી નથી કીધું કે દ્વારકામાં વસતા શ્રીનાથજી, કે શ્રીનાથ દ્વારમાં વસતા શ્રીનાથજી, એમ ન કીધું. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી. એટલે કે યશોધરા, મારી મોટામાં મોટી ભૂલ હતી. એ વસ્તુ અહીંયા હતી, ન્યાય છે, કોઈ જગ્યા એવી નથી ખાલી હોય. કાંક હું હોઉં તો હરિ ભેગો હોય. તો એ હરિને મેં અમારા ઘટમાં જોઈ લીધા. ન્યાય મારું ઘટ અહીં હાજર છે ને અહીંયા ઘટ હાજર છે. તારી વાત સાચી હતી, તો ત્યારે મારામાં સમજણ નહોતી આ વસ્તુની. તો તું એમ તને એમ લાગતું હોય છે ભગવાન બુદ્ધને કે
તમને લાગતું હતું કે હું ક્ષત્રિયાણીની દીકરી હતી, કીધું કે મારે જવું છે ને ઈશ્વરને ભજી લેવા, તો હું ના ન પાડો. રાજી ખુશીથી બીજા દિવસ ચોરીને જવાની ક્યાં જરૂર હતી? અને તમે સાધના કરવા નીકળ્યા છો તો તમારે આમાં ચોરી રાખવાની જરૂર નહોતી. હું ક્ષત્રિયાણીની દીકરી હતી, લડવા જાય તો હાથમાં તલવાર પોતાના હાથે પતિને આપે કે સુખેદી કાં મારીને આવજો અને કાં મરીને આવજો, તલવાર એટલે દેતા. તો એ તમે ભૂલી ગયા અને સાધના કરવા ભગવાનને પામવા ગયા હતા, તો તમારે આટલું મોટું પરાક્રમ કરીને રાતોરાત જવાની ક્યાં જરૂર હતી? આ શબ્દો ભગવાન બુદ્ધને ખૂબ અકળામણ કરવા લાગ્યા કે મેં આજ સુધી આવી વસ્તુનો મેં વિચાર પણ નહોતો કર્યો. જે અહીંયા હતું ત્યાં ગોતવા નીકળ્યો, અહીંયા મળી જાય એમ હતું. એટલે આપણી ખોજ બહારની છે, એટલે અંદર ક્યાંય શાંતિ નથી. એમ લાગે કે બહાર જ છે, બહાર જ છે. ફલાણા જઈ આવો તો સારું, ફલાણા જઈ આવો તો સારું. તીર્થધામ, યાત્રા, વ્રત, નિયમ, ઉપવાસ બધા કરી જોઈ, પણ એમાં ક્યાંય આપણું ઠેકાણું નથી. ધરપત તો જ આવે, પોતાનું કર વાલું લાગે ને પોતાને કરે આવે ત્યાં. ગમે લગ્નમાં ગયા હોય, મુસાફરી કરી હોય, છતાં આવી તો ઘેરે વિસામો થાય. લાય પાણી કરી દે, લાય ચા કરી દે. હવે મજા આવી તો આ મજા હતી ક્યાં? મજા તો પોતાના ઘરમાં જ હતી, પણ બહાર ગોતતા ગોતતા થાકી ગયા. આમાં તો આપણે જાગતા નથી. ને કેટલી ખબર પડી જાય, ખારું બધે યાત્રા કરી આવ્યા, મંદિરોમાં દર્શન કરી આવ્યા, બધે સ્નાન કરી આવ્યા, નદીઓમાં, છતાં સારું ત્યાં ક્યાંય વિષામુખ શાંતિ આપણને કેમ ન થઈ? અને ઘેરે આવી તો કેમ થાય કે હવે આશ મજા આવી ગઈ? તો આશકારો ન્યા થવો જોઈએ ને, ભલે અહીં કેમ થાય છે? એનું કારણ પોતાના ઘરથી, જેમ વલ્ભાચાર્યજી કહે છે કે લાખો જન્મથી આ જીવ પોતાના સ્વરૂપથી જુદો પડ્યો છે. એને પોતાના સ્વરૂપમાં ફરી મેળવવા માટે, જેને બ્રહ્મ દર્શન કહેવાય, આપણે બ્રહ્મ સંબંધ કહીએ છીએ, તો બ્રહ્મ સંબંધ કરાવી લેવો જોઈએ. તો બ્રહ્મ સંબંધ કોણ કરાવી શકે? જેને સંબંધ થઈ ગયો છે, પોતે ધણી ધાર લીધો છે, પરણેલો છે, એ કરી શકે. પણ જેને કુંવારા રખડે એને એ કરી ન હોય, એને ખબર ન પડે. કુંવારા શું જાણે પરણેતરની વાત? મારી બાયુ રે નર પુરારે મળે તો રાવો રેડી. જેને જાણ્યો નથી, જોયો નથી, એ વ્યક્તિ કદાચ કંઠી બાંધીને ગુરુ કરીએ તો એમાં આપણું પાકે નહીં. 252 થયા તો 84 વલ્ભાચાર્યની ખુદની હાજરીમાં 84 સિદ્ધ પુરુષ સીધે આપણે મળ્યા એમ મળ્યા. પછી એના દીકરા ગુસાઈજી મહારાજે આવીને એ વસ્તુ સંભાળી લીધી, તેણે 252ને રૂબરૂ ઉતાર્યા. પછી 252 84 પૂરા થયા પછી વૈષ્ણવ ધર્મનું હાલ્યો ગયો. એકેયનું નામ આપણું નામ કેમ નથી? નકર 252 84માં 85 નામ તો થવું જોઈએ ને. આપણા ઘરમાં મતદાર યાદી થાય તો ભાઈ આપણે દીકરો આવ્યો, દીકરી આવી, કે આપણી ઘરે વહુ આવ્યા, તો નામ કૂપનમાં સડી જાય, ત્યાંથી રદ થઈ જાય. પણ આપણું સારું ક્યાંય નામ સડતું નથી. કહેવાય ખરા, પણ કોઈ એમ ન કે આ 285માં વૈષ્ણવ. જેલમાં જાય તો કેદી નવો આવ્યો તો કે ભાઈ 812 નંબરનો કેદી 812. આપણે ગમે એટલી 5 કંઠી બાંધી, પછી બાંધી, હોનાની બાંધી કે રૂપાની બાંધી, પણ સારું આપણું નામ કે વૈષ્ણવમાં આવે નહીં. કેવું પડે કે અમે વૈષ્ણવ છે. ઓલા લોકો એમ કે આ વૈષ્ણવ છે. આટલો ફરક છે. આ બોર્ડ મારીને ફરવું પડે અમે વૈષ્ણવ છે, અને ઓલા એમનું વર્તી જાય આ વૈષ્ણવ. આ ખૂબી ને આ ખામી. કારણ કે આપણી ગોઈત બાળણથી વલ્ભાચાર્ય જે કીધું એ વસ્તુ જુદી હતી, એ કોઈ સમજ્યા નથી, અને આજ આપણે આ કરીએ છીએ. અને એટલે આટલું કરવા છતાંય સુખ તો આવવું જોઈએ ને, શાંતિ તો આપણા ઘરમાં આવવી જોઈએ ને. સત્સંગમાં જઈએ, ધ્યાનમાં જઈએ, કેટલી શિબિરો ભરી, આપણે એવા નહીં. ધ્યાન કરી ક્યાં ગણે? ધરી લે તું ધ્યાન પોતાનું, તો ધરપત તને આવે. કાંઈક એવી વાત ઊભી થઈ હોય કે એવી ઘટના બની હોય તો પછી ગંભીર મને એક શાંતિથી વિચાર લેવાતો. તો શાંતિથી વિચાર કોણ હતું? કોઈ હતું તો નહીં. પોતાના ઘરમાં, પોતાના ઘટમાં આવ્યો અને પછી એ નિર્ણય કરે કે મને એમ લાગે કામ કરે. વાતો તો ખૂબ કરી, કામ કરવું જોઈએ, તેમ કર્યું, ખૂબ એ સલાહ દીધી, પણ છતાંય એમાં એનું મન માન્યું નહીં. પછી કે મને ઘડીક એકાંત દે. તો એકાંતમાં પોતે વિચારીને જે નિર્ણય લે એ પોતાનો ઘટનો નિર્ણય આવ્યો, અને એ નિર્ણય ફાઇનલ હોય એમાં એને સુખ હોય, આનંદ હોય.
હું કામ ક્યાં આવ્યો? આખા ગામે કીધું, આખા ગામને કીધું, છતાં ક્યાં આવવું પડ્યું નિર્ણય લેવા? પોતાના ઘટમાં. એમ પોતાના ઘટમાં જ એની શ્રીનાથજી દેખાય છે તો અહીં કામ થાય. વ્રજમાં જાય તો ત્યાં ગણ ન કરે. અને એટલે જ કે મારું વનના વન છે રૂડું, વૈકુંઠ નહીં આવું ભાઈ, મારે એ જરૂર નથી. અને ઘડવૈયા મારે ઠાકોરજી તો થવું જ નથી. મારો કેવો માણસ કહેવાય, કાટરે ઘડનારા જુઓ, મારે ઠાકોરજી નથી થવું. ઓલો કેટલો કંટાળી ગયો છે ને આપણે ઠાકોરજીની વાહ પીડ્યા મને દર્શન દે કઠણા બેસાને ઉપાધિ તો ખૂબી ને કે ને કે ભાઈ મારે ઠાકોરજી નથી થવું. બધું હાસું. હું ઝૂંપડીયા જઈને થાય ને રોટલો ખાવો, બાકી મારે ઠાકોરજી નથી થવું. ઘડવૈયા હવે મારે ઠાકોરજી નથી થવું. તો એટલે માણસ કંટાળી કેટલો ગયો છે. આપણે વિચારવું થોડુંક પડે ને. આપણે બુદ્ધિ થોડીક દીધી હોય તો થોડુંક આવું બાબત થોડુંક વિચારવું જોઈએ. મારવાનું આપણે સત્સંગમાં જાય આવી હારી કોઈ વાતો કરતા નથી. કરે છે રામની કરે ને કાં કૃષ્ણની કરી, તમને ખબર છે, ઓલાને ખબર, હો હરે હરે કે ને બેનમાં મરે કે આમાં ધ્યાન કોણ રાખે? એકબીજા કોઈનું ધ્યાન ન રાખે કે આવું એકબીજામાં વાતો કરો. તમને ખબર છે કથામાં કંઈ જવાનું નથી. એ રામને 12 વનવાસ દીધો વનવાસ, તો તમે એક વાર ઓછું ન કરી શકો. તમને ખબર છે કથા વાંચે કે ખોટી ન હોય, તમે વાંચી કરી લો, ગમે કરી લો, એ શબ્દની કાંઈ કિંમત ન હોય. ખાલી વાંચે એ 2 દ્રષ્ટાંત સમાજના જગતના દીધા કરે, તમને ઘડીક રોવડાવે ને ઘડીક ઘસાવે ને ગોપીઓને ખૂબ દુઃખ પડ્યા એ રોવડાવે તો આપણે બધી રોવા માંડે. ભાઈ ઓલા સ્વામીજી એવી કથા વાંચે, અરે ગોપી બિચારી રોતી બહુ હોય, પણ ઘેરે અહીં પછી ઓલાને રોવડાવતી હોય ને અહીં પોતે ન્યા જઈને રોવે તો કાંઈ પાકે નહીં. હા તો પરસોત્તમ ઘરનો ભૂખો જાય અને પોતાની ગોપી ગોળ પૂજવા જ આવી હોય કે તમે આ જોઈ જાય ટિફિન લઈ, મને કાલ બપોરે ક્યાંક ખાઈ આવજો, મારે ગોળ પૂજવા મોડું થાય. મારે પરસોત્તમ મહિનો 3 મહિને આવ્યો, 3 મહિને પરસોત્તમ મહિનો આવ્યો, ઘરનો પરસોત્તમ ભૂખો થાય 3 સાવીનાનો જાય હવારમાં. અને ઘર આ ઓલા પુરુષોત્તમ માટે આ પુરુષોત્તમનો ભૂખો રાખે તો પુરુષોત્તમ કામ ન કયો? આ પુરુષોત્તમ વાડીએ જાય, આ પુરુષોત્તમ નોકરીએ જાય, આ પુરુષોત્તમ ધંધો કરે તો તમારે આજીવિકા હાલે, તો પુરુષોત્તમ વખાણ ઓલા ના કરે. આ આપણા ઘરની વાત છે અને આ આપણા ઘટની વાત છે. એટલે આ ઘટ જ્યારે સાફ થાય આ રીતે તેથી આ વસ્તુ ગણ કરે. તો નરસિંહ મહેતાને કંઈ નામ લખાવા ન જવું પડે વૈષ્ણવ છું, મારો પરમ વૈષ્ણવ થઈ જાય. ખૂબી તો છે આપણે તો વૈષ્ણવ છીએ, ઓલો પરમ વૈષ્ણવ. વળી એને કોઈ કંઈ નથી નદી માની, ખાલી મોટી ખૂબી આ છે. જુનાગઢમાં રહ્યો છતાં વૈષ્ણવની વ્યાખ્યા એણે આપી કે વૈષ્ણવ કેને કહેવાય? મને પૂછો. વૈષ્ણવ જંતુ એને કહીએ પીડ પડાઈ જાણે, પર દુઃખે ઉપકાર કરે તો મન અભિમાન ન આણે, એને વૈષ્ણવ કીધું. તો આપણે તો એટલું દાન કરીને આપણે 8 દી સુધી તો કીધા. 4 છોકરા જમાડ્યા, ઓલે પણ 5000 ઓલા પાટલામાં દીધા, 51,000 પછી ઓલાની કથામાં દીધા. તો આપણે બધી ગણતરી બહુ આવે. બોલો તો પર દુઃખે ઉપકાર કરે તોય મનમાં અભિમાન ન આવે. તો આ વૈષ્ણવની વ્યાખ્યામાં આપણે તો આવતા નથી. કોકનું દુઃખ લઈને જો આપણા દિલમાં ન દાજે તો આપણે ત્યાં પૂગ્યા નથી. તો વૈષ્ણવના બોર્ડ મારવા છે, વૈષ્ણવ કેવડાવવા છે, વૈષ્ણવ થવું કોઈને નથી. તો ઘરમાં શાંતિ સુખ આવે નહીં. બહાર ગમે એટલા દોડીએ, અહીં આપણો ફ્યુઝ ઉડી ગયો, લાઇટ વહી ગઈ, બંધ થઈ ગઈ અને ખૂબ અંધારું થઈ ગયું અને આપણે હોનાની હોયથી ઠાકોરના વાઘા સીવતા હોય ભૂલથી અને હોય પડી ગઈ હાથમાંથી, ખોવાઈ. હવે આ અંધારું થઈ ગયું તો માણસને એમ થાય કે હાલની સારું અંધારું થઈ ગયું, બાજુમાં તો લાઇટ બળદ છે, એને ક્યાં ફ્યુઝ ગયું, આપણે બેને લાઇટના કનેક્શન નોખા થાય તો હાલની ત્યાં જાઓ. તો કે લાઇટમાં આપણે અંધારું થયું પણ બાજુમાં તો અંજવાળું છે નહીં, હાલ તો ત્યાં જઈને ગોતો, આખું ઘર ગોતવા માંડે તો મળી જાય. હોનાની હોય છે, ખોટું નથી. ખોવાઈ ગઈ એ પાકું છે.
પણ ખોવાની આપણે ઘરમાં ને બાજુમાં અંજવાળું છે, છેલ્લે કોઈ બાજુવાળી કે કોર્પોરેશનનો મોટો લેમ્પ બળે અમારી કેવડી અંજવાળું તો છે, આ અંધારે નહીં ચડે તો ત્યાં ગોતો જ મળી જાય. આપણી બધી ગોઈતા હશે, આપણી ગોઈત આ છે એટલે મળતો નથી. હોનાની વસ્તુ હોનાની ના ને, ખોવાણી એ વાત પાકી છે, પણ ખોવાણી જાય ને અંજવાળે ગોતે પણ બીજાને અંજવાળે. ખોવાણી આવી હોય તો અંજવાળું થવા દેવું પડે અને કાં દીવો પોતે પ્રગટાવી લેવો પડે તો મળે. આ તો આરોડી કે લે હવે ભણે છે તો ત્યાં ગોતી લો, તો ત્યાં ગોતો તો મળે. ખોવાનું તમારા ઘરમાં બહાર અંજવાળ હોય તો અંજવાળે ગોતે મળે. બસ આવી પોઝિશન આપી છે. અને આ પોઝિશનમાંથી નીકળવું હોય ને તો કોઈ સાધુ સંત મહાપુરુષનો એવો સત્સંગ કરી લેવો કે ઘરમાં આનંદ સુખ આવે. બોલો આપણે એવા નહીં, કંઠી નહોતી બાંધી તો એવા છે, બાંધ્યા પછી ત્રણ તાગડા લગાવીને બોર્ડ મારીને જાય તો હા એવા ને કંઈ બદલાવ તો આવ્યો. છોકરો તમારો 5 વર્ષ ભણીને આવે પહેલાં તોફાની તો એવું નહીં છે. એક એમ કીધું મમ્મી મારે તો જવું છે ને મારા સાહેબ ખીજાય છે, મને આમ કરે તેમ કરીને મારે ભણવા નથી જવું એમ કંઈ બહાના કાઢીને 2-3 કાઢ્યું હતું. અને પછી એક સમય એવો મમ્મી મારી પરીક્ષા તારે જવું જાય હું નહીં આવું, તારા ભાઈના લગ્ન હોય તો તું જા હું નહીં આવું. એક દી ગમે ત્યાં જવું હતું એને આવવું જ હતું, મારે આવવું છે, તું બહાર જતી મારે હું ભણવા નહીં જાઉં. અને ઓલું ભણતર નહીં છોડે ભાઈ, મારું પેપર ભાઈ જાય ન કહે પરીક્ષા છે તમારે જવું જાઓ કહી દે, તો એનામાં આ ફરક આવી જાય. આપણામાં કોઈ દી ફેર પડ્યો કંઈથી બાંધી હતી નહોતી બાંધી તો અહીં એવા ને એવા બાંધ્યા પછી કાંઈ ફેર ન પડ્યો. તારો કંઠીમાં ફેરી છે, બાંધવાવાળામાં ફેરી છે, કાપડામાં ફેરી છે, વિચાર તો કરવો પડશે ને વાલ. કાં બોલી તો રામની કથા તમને ખબર છે, કૃષ્ણની કથા ખબર છે, આ તમારી કથા છે, આપણી કોઈ કહેતું નથી. જાય તો બીજાના દીકરાનું ગીત ગાઈ, ઓલાના છોકરાને લાખ રૂપિયા પગાર છે ભાઈ, એના લાખ છે, તારો છોકરો 10,000 નથી કમાતો એનું કંઈક કરીને કામ તો તને આ આવવાનું, ઓલાનું વખાણ કરે કામ થાય. એમ રામના વખાણ કરો, કૃષ્ણને કરો, પણ તમારા કંઈક ગીરે ગીત ગાવ તો તમારી જાનમાં તમારે ગીત ગાવા પડે. આજ કે મારો છોકરો જરા કોયલો હતો ને તે બાજુવાળા પાડોવાળા છોકરાને મુકલાનું નામ લીધું એના છોકરાને, તો મુકલાના છોકરાને ગીત લગ્ન કોના છે? એટલે આ કોઈને ક્યાંય આ સમજણમાં નથી આવતું. આપણે રામની કે કૃષ્ણની કે ગમેની લીલાની ગીતો ગાઈને એની વાર્તાને એની સાંભળીને જે બધા જાણે છે એમાં તમે કાંઈ ખૂણો ખાસ કામ ફેર ન કરીએ. હવે લગ્નમાં આપણે ફોટા હોય કે આપણો આલ્બમ હોય, હવે એમાં આપણે ભૂલથી ક્યાંક આડાવડું ઓલું હાડીનું શેડો અટવાઈ ગયો હોય કે પછી ઘરેણામાં થોડુંક આડાવડું રહી ગયું હોય, આમ રાખવાનું બને જરાક આમનું ત્રાહું રહી ગયું હોય હાર કે કાંઈ, તો હવે તમે એમ કહો યાર આ સીધો કરવો હોય તો પણ સીધો થાય. અને આલ્બમ જો મારે સીધો કરી લેવું તો હવે થાય. એમ રામ કે કૃષ્ણની કથા છે જે છે એ છે, એક વખત સાંભળી લ્યો એમાંથી ઉદાહરણ જોઈ લ્યો, પણ હવે એમાં ફેરફાર તો થાય એમ નથી. તમે ગાવ કે ન ગાવ કંઈ ફેર પડે, પણ આપણામાં તો ફેરફાર થાય ને કે આજકાલ આ ફોટામાં બરાબર નથી હોય, હાડી બદલાવી નાખો, કાંક તમે વર્તમાનમાં છો, ઓલો ભૂતકાળ થઈ ગયો એમાં તમે બદલી ન હોય. આ તો છોકરો કોઈ એમ કરે કે પપ્પા બધા મને પ્રેમ તમે કરો કે નહીં, પ્રેમ તો કરું છું ને, તો તમારો મારો ફોટો આમાં કેમ નથી? આપણા લગ્નના આલ્બમમાં આપણા છોકરાનો ફોટો હોય કે તમે જરાય પ્રેમ નથી કરતા ને કે આમાં ફોટો મારો કેમ નથી? હવે તમે હું સમજાવશો એને કેમ? આપણા બાળકોનો ફોટો એમાં હોય. બસ એવી જ વાત વલ્ભાચાર્યે કરી. આપણે ક્યાંય આ વસ્તુ ધ્યાનમાં લીધી નથી અને આપણને કોઈ એવો મેળ્યો નથી. છોકરામાં 5 વર્ષ ભણવા જાય ફેરફાર પડે તો આપણામાં ફેર પડી જવો જોઈએ. મીરાએ કીધું તુલસીની આ માળા પહેરી મીરા સદાની સુખી રહે. તો એને સદાની સુખી કહી દીધું. મેં આ માળા પહેરીને તે દીધું સદાની સુખી થઈ, કાયમી સુખી થઈ ગઈ. અને છતાં એકે દી દુઃખ વિના તો ગયો નહોતો. રાણો કાંઈક કાંઈક કરીને ઊભો હોય અને છતાં એણે કીધું સદાની સુખી. જ્યારે એને સંત રોહિદાસ મહાપુરુષ મળ્યા અને એને દીક્ષા દીધી અને કંઈથી બાંધ્યા પછી તરત કહી દીધું કે તુલસીની આ માળા પહેરી મીરા સદાની સુખી રહે. હવે આપણે આ વિચાર કરી ખાલો, આપણે તો કોઈ સુખ આવ્યો નહીં કંઈથી પહેરી
કોઈ હોનાના દોરામાં ઠપકારી, કોઈએ પિત્તળના દોરામાં, કોઈ ચાંદીમાં નાખી તો ખૂબ, કોઈ પછી એમ ચૂક તૂટી જાય તો ઓઈલો દોરો નહીં તો નાયલોનનો દોરો કોઈ તો પણ હારા આપણે સુખનો આવ્યો. તો મીરાહારી ખોટી છે? એવા મોટા મહાપુરુષોને આજ વર્ષોથી 800 વર્ષ થઈ ગયા છે આને, છતાં આપણે એની યાદ આવે, એના ગીત ઘીરે ઘીરે ગાઈએ. આપણે દાદાનું નામ આપણને ન આવડે. અને મીરા તો 800 વર્ષની, એ પછી રાજપૂતની દીકરી રાજસ્થાનમાં થઈ ગઈ, ઘરની અહીં આપણે બેઠા બેઠા અહીં એનું યાદ કરીને ગીત ગાયું. બાપો આ હતો, એનો મામો હતો, આ એનો ધણી હતો, એનું નામ બધાને યાદ છે. આપણા કોઈનું નામ યાદ રહે? દાદાનું નામ નથી. એના વારસામાંથી આપણે એના અંશમાંથી પ્રગટ થઈ જતા અહીં પૂઈ ગયા તો આપણે એનું થોડુંક વારસું તો ખરું ને, છતાં એનું આપણને નામે નથી આવતું. અને ઓલા હારા કાંઈ નાવાની હગ, નીચવાની હગા, છતાં મારો એનું નામ, એના નામના ગીત ગાય. તો આપણામાં એનામાં ફેરવું આપણે વિચારવું તો પડે ને કોક દી કે છોકરો 5 વર્ષમાં એટલો બધો પલટાઈ જાય છે. ખાલી ભણવા મોકલો તો ત્યાં હજી 5 વર્ષમાંથી 10 વર્ષનો થયો તો હારો મારો બેટો આમ તો ઘરનો કેટલો બદલી ગયો. એને જ અમે જોઈને આપણે તારો પહેલાં જેવો નથી. હું આવતી થાળી બહુ તોફાન કરતો ને બધું ઢોળી નાખતો ને ખોલી નાખતો ને હારો આ તો ઘરનો ડાયો થઈ ગયો. લેસન કરતો આપણે વાલો લાગે મારો બેટો તો ખરો આ ઈ જ છે કે હા અમારું ભાણી ઈ જ છે. લે તો યાર આટલો બધો ફેર પડી ગયો. તો 5 વર્ષ ભણવા જાય છે ને એને શિક્ષકની કંઈથી બાંધીને ભણતર નામની આટલો ફેર પડ્યો. આપણામાં પડ્યો કાંઈ? કોકડી આપણે વિચારવું તો પડે ને. કોકડીને આપણે કંઈક બીમાર હોય તો દવાખાને જઈએ, ભાઈ મને ફલાણી બીમારી છે, હવે 5 દી દવા લઈ, 2 અઠવાડિયાની કોર્સ છે તો અઠવાડિયાની દવા લઈ લઈ, રોજ જોઈ કાંઈ ફેર ન પડે પછી એમ કે નહીં એવું ડૉક્ટર બદલે આમાં નહીં પાકે. વળી એનાથી આપણે ઊંચા ડૉક્ટર પાસે જાય ને ભાઈ આપણે નથી આપણું સારું, એની પાસે જાય તો એની પાસે એમનું જોઈએ તો ભાઈ 3 ડૉક્ટર બદલાવી ન બદલાવી દરરોજ ન જાય તો જવું તો પડે ને, બદલાવવું પડે ને. ભલે પછી કાળો હોય તો ગોતી, ભાઈ બહુ રૂપાળો હોય ને તો આપણે જવું, આવો કાળો આ કદરૂપાને ત્યાં થોડું જોવાય, કદરૂપો ત્યાં ગણો ભાઈ લેવા જાવ તો તમારે તો રોગ હોય જવો જોઈએ. પછી કાળો છે ધોરો એ નહીં જોઈએ કે જોઈ કે ઊંસો છે કે નીચો છે જોવું પડે. તો ત્યાં તો જ્ઞાતિ ન નડે ભૂલથી હરિજન ડૉક્ટર સારો થયો હોય તો ત્યાં જવું પડે કે નહીં કે ભાઈ અમે સાવતા છીએ, એ ન હાલે. તો કોઈ મને એમ છે કે ભાઈ મારી પાસે કરોડ રૂપિયા છે, તાવને એમ કે હું ઉઠી જાઉં, હું આખું ગામ મારું માને, તાવને કહેવાય તું હું લાખ રૂપિયા દઉં ઉપર ગાય તો આપણો રૂપિયો કંઈ ગણ કરે. હું 5 લાખ રૂપિયા દઉં, મારા ગીતા લોટમાં ક્યાંય નથી જવું, અહીં નહીં ભૂખ મટી હાલે 5 લાખ રૂપિયા, બોલો ભૂખ મટાડે કે ખાવું પડે. આ તત્વની મેન ઓળખાણ ધર્મ અહીંયા આપણને ખબર નથી. સત્સંગ આવો તો કોઈ દી કર્યો ન હોય, સાંભળ્યો હોય કોઈ દી એવો? સાચું બોલજો, સપનામાં એવો સાંભળ્યો કોઈ વિચાર કર્યો છે કે આજે આપણે સત્સંગમાં જાવ એવી વાતો આવશે, કલ્પના કરી હોય ને એમ લાગે 2 ગીત ગાન રાગોડા દઈને હોય હારો હાથ નોખું બધું. આપણે આપણી પ્રાર્થના આપણી નથી બોલતા, આપણા શબ્દો આવે પ્રાર્થનામાં તરત એમના જ ઉતારો આરતી ફલાણું આવે, પોતાના શબ્દો કહે છે. ભગવાન આવીશ મનોમન પ્રાર્થના આપણા ઘરની નથી, એ કોકનું વેઠું બોલે છે. અને પાછા આપણે શું કહીએ અમે તો ઘરનું ખાઈ બહારનું ખાતા નથી. તો આમ ઘરનું ક્યાં આવ્યું? એમના તક તો વલ્ભાચાર્ય બનાવ્યું, ખાધું તો તમે હેઠું ને કે ન ખાધું? આ ગીત બધા બીજા વૈષ્ણવ કોઈ બનાવ્યા, તમારે એક ગીત છે મેં કે ભગવાન ઠાકોરે તમને હવને બુદ્ધિ દીધી, હવને વિચાર આપ્યું, હવને શક્તિ આપી છે, તો પોતાનો ખોરાક પોતે તો પ્રાર્થના જ પોતાની બોલે. જે હોય આવડે એ ક્યાં એમ કે મને બહુ હોનાની બનાવી દઈજો તો જ હાલ છે. છતાં આપણે એ આપણું નથી તો જ કે કાંઈ ઓલી કાંઈ જલ્દી આવતી ઉતારની છે, એમાં આપણા શબ્દ નથી છે ને કે ભગવાને ગાયો આપણને કોઈ શીખવા બાંધતા કે ક્રોધ કરતા કે આપણને કોઈ ભગવાને કંઈ ટ્રેનિંગ દીધી કે બે આ સ્કૂલમાં લઈ આવી એટલે એની ખીચ કરતા આવડી ગઈ, હોબળો ચડાવતા આવડી ગયો, એવું ક્યાંય એ ક્યાંય ટ્રેનિંગમાં આવે તો એ આપણે પોતાની મેળે શીખી ગયા ને કે આપણે શીખવાડવું પડ્યું. તો એમાં તો આપણે બહારનું નથી ખાતા, ખાઈ ફલાણા ભાઈની ક્રોધ મેં લીધો છે તો હું એનું એ કેમ કરું છું, તો એ આપણે પ્રાઇવેટ કરી લીધા ન ત્યાંને સંભળાવી દઈશ ને તો એ આપણે ક્યાં શીખવા ગયા હતા?
એની ટ્રેનિંગ આપણને કોઈ દીધી છે? તો એ તો આપણા ઘરનું છે ને. ખીજ ઘરની કરી છે, સાચી વાત છે. પણ સ્તુતિ પ્રાર્થના આપણે ઘરની નથી કરતા. હા, આપણી કઠણાઈ બહુ સમજીને વિચારજો. હા, ઘરનાઓને કહીજો કે આવો સત્સંગ આવતો હતો, આવું ન સાંભળ્યું અને આવી કલ્પના ન કરી મને આવું આવે. તો આ પાયેથી ઉપાડ્યું છે. આ ઓલી કે નિશાળ નથી આવતી, ક્રોધની નિશાળ આવે તો તમારી સ્તુતિની ભગવાનની પ્રાર્થનાની નિશાળ ન હોય. નથી બેટા બિચારો ક્યાંય ભણવા નથી ગયો તો એના નામની યુનિવર્સિટી આવે, ખૂબી નથી. જે એક ચોપડો ભણેલ નથી એની કવિતા, એનું પદ તમે એનો અભ્યાસ કરો, અધ્યયન કરે તો એમાંથી પ્રોફેસર પીએચડી થવાનું. પીએચડી થાય લાખ રૂપિયા પગાર થાય. સારો બધું ખૂબી તો અભણ માણસોની નિશાળમાં ભણવું, એના પદ સાંભળીને આજીવિકા આપણી આવે તો ઓલાનો પદની કિંમત તો જો કેવું. એક પદ એનું અભ્યાસ કરે ને પીએચડી એકમાં થાય તો લાખ રૂપિયા પગાર સરકાર બેઠા બેઠા આપે. ઓલું અભણ તો એને પોતાનું ખાધું, એ બાઈનું ખાતો નહીં. હા, હરિજન વાસમાં જઈને ખાતો પણ આપણને એમ લાગે બીજાનું ખાતું, બીજો નહીં, એને ખાધું પોતાનું. નરસિંહ મહેતાના સ્વામી સાંભળ્યા અમને તેડી રમાડ્યા રાસ. કાંઈ એને બીજાનું નામ ન લીધું. મીરાબાઈનું આમ ન કહે, પોતાનો ખોરાક છે. મીરાબાઈનો એટલો થોડો ખાય, ખાધા કોઈ નહીં. આપણે કોઈ આપણું બનાવ્યું નકર આપણે કહે ભાઈ અમે ઘરનું જ ખાઈ બધું, ઘેરે જ બનાવીએ. ઘેરે કાંઈ બનાવતા ને ઘેરે બગાડીએ છીએ, બનાવીએ નહીં. તો ઘરમાં તમે પાણી ઉત્પન્ન કરો, ચોખા ઘરમાં ઉત્પન્ન થાય. ઘરમાં શું ઉત્પન્ન થાય એ મને કહો. હા, નકર તમારા ઘરમાં ચોખા પડ્યા છે ને તો તમે રાંધીને ભાત બનાવો, ખીચડી બનાવો તો 24 કલાકમાં બગડી જાય. પછી એ નહીં, રાંધ્યા પછી રે રંધાણું તો ગંધાણું. અને આખું વર્ષ ચોખાને બેણી એમનું ભર્યું તો કાંઈ નથી થતું. થાય તો તમે બગાડ્યો કે બનાવ્યું? વિચારજો જરા જરા. આપણી કથા છે, જો જ્ઞાન લાગ્યું. આપણી કથા બેહાડીને એટલે વાત છે. રામની તો ડખો થતી, રામ તો વનમાં ગયો ને બધાને ખબર પડી જાય. ભાડો આ ડખો છે. આપણી કથા બેઠી અને આપણું ધ્યાન રાખવું જ પડે ને કોઈ જાય હારા શબ્દ હોઈ જાય. તો આ જાણવા માટે સત્સંગ કરવાની વાત છે. અને એ પહેલા જન્મમાં સુખી હતાનું કારણ હતું આ સત્સંગનું કારણ હતું. પોતાની કથા, પોતાના જ ગીત. જો હાલેડું ગાયું શિવાજી એની માએ પોતાના અંદરથી ઉત્પન્ન થયું. ગુરુ રામાનંદને શરણીને બનાવ્યું. લડતા લડતા એને જન્મ આપ્યો છે આ શિવાજીનો. યુદ્ધમાં ઘેરાઈ ગઈ, કિલ્લામાં લડે છે. અમને સમય આવ્યો યુદ્ધના મેદાનમાં ચાલુ લડાઈએ પ્રસૂતિની પીડા ઉપડી. તમે જુઓ તો ખરા આ ભારતની આર્ય નારીઓએ શું કર્યું. અને એમાંથી દરવાજો ઠેકાડીને, કિલ્લો ઠેકાડીને, ગઢને કિલ્લો ઠેકાડીને પોતે ઘોડીને લઈ ગયા છે. અને રામાનંદની માણ મંદિર આવ્યું, નાનકડું ડેરું મંદિર, મોટું નહોતું. ત્યાં ઘોડી પડી, ઘોડીના પ્રાણો આવી ગયા અને પોતાની પ્રસૂતિની પીડામાંથી શિવાજીનો જન્મ થયો. ચાલુ લીડા અને પેટમાં એણે સંભળાવી હતી સંસ્કાર, પેટ છે બધા. પ્રહલાદ પાક્યો ક્યાં? રાક્ષસની ગીરે. રાક્ષસની ગીરે રાક્ષસ પાકે, ભક્ત થોડો પાકે. પણ ન્યાય ભગવાનને આવું કર્યું. સંસ્કાર ક્યાં દીધા? પેટમાં, પાયાથી આપ્યા. એક સમય એવો આવશે ઘરમાં રૂપિયા હશે, સાવકારી ચડી જતી છે, મોટર બંગલા બધું હશે, કે સુખ શાંતિ નહીં. સાહેબી હશે, એકથી એક ચડિયાતીઓ મળશે, બધું મળશે, શાંતિ નહીં મળે. તેથી જો અવા સત્સંગ સાંભળાય છે તો જ મેળ ખાય. નકર તો ઓલું કે કથામાં બેઠા તો બેઠા એને હરે હરે કર્યા કરે ને આમ ચારે બાજુ જોયા કરે. એટલે હું વાહન ને હું માણસો ને હું જમવાનું. ભાઈ એને તો બાકી એમ શીરો બનાવ્યો હતો, બીજે દી ગયા તો કે લાપસી બનાવીને, ત્રીજે દી ગયા તો કે મોહન થાળ પણ બાકી એમ બનાવ્યો. તો ખાવાની વાત તો ઘીરે હતી, ન્યાય હતી. કથામાં કાંઈ નહીં બોલે, જમવાની વાત થશે. કાં તમે કે રામને ઓલો રાવણ સીતાનું હરણ કરી ગયું, એ તો મને ખબર છે. ગિરાવત ના પાડે કે હા, એ તો એ મને ખબર છે. તો આમ તમે નવીન તો કાલે લાવ્યો ને કેવું શું પડે? શીરો સારો હતો, આઠે આઠી જમવાનું હતું, બાકી મજા આવી ગઈ. બાકી આજ કિલો શીરો બહુ સારો હતો. ઓલી ખેલે જ્ઞાનથી કાંઈ આ પાક્યું નહોતું. આ આપણે લઈને શું આવશું? કથામાં ગયા લઈને શું આવ્યા? તો
આપણે જીવનમાં આપણામાં કંઈક ઉતરવું તો પડશે ને. આપણા ઘરમાં જ આપણી વસ્તુ પડી છે ને બહાર ગોતી તો કોઈ નહીં મળે ને. એટલે ધરી લઈને તું ધ્યાન પોતાનું ધરપત તો તને આવે. પોતાનું ધ્યાન પોતે કરે તો જ ધરપત આવે, તો જ નિરાત આવે. કોઈ બીમાર પડી જાય તો ઓલો આમ કરે ને ઓલો આમ કરે, પછી એમ કે નહીં એને હોવા દો એને બોલાવોમાં થોઈ જાય ને તો તરત કડી તથા મજા થાય. બોલાવી રાખશો ને વાતો કરાવી રાખશો મજા નહીં આવે. જેવા તમે બોલતા બંધ થાય પેલા નિરાશ થઈ જાય, હોવા દે ઘડી તો હોવા દે. તો ખાવા જ નથી દીધો તમે, એમ ન કીધું કે તમે ઘડી ખાવા દો, એમ નથી કીધું હોવા દે. તો હોઈ તો આનંદ થઈ ગયું, શાંતિ થઈ ગયું. તો એ શાંતિ ક્યાં હતી? અંદર પોતાનામાં ઉતરવા દીધો ને તો ગોતીને આવી તો સુખ જ થઈ ગયું. સાંજે થાકી ગયા હોય કે એકબીજા બાજી આડાવડો હોઈ ગયા હોય પણ નીંદર આવી ગઈ તો સવારે તાજા માજા થઈ જાય. આપણો અનુભવ પોતાનો અનુભવ, આ પોતાની જ વાત કરવાની છે તો કેવો આનંદ થાય છે ને. ધૂંધા રાખી રાખ, પછી કહમાં કી રાખે, થાકી છે જેવા થઈ ગયા, સાંજે બોલાવ્યા જેવાને મહેમાન આવ્યા 10-11 વાગે, ચા કરજો આજ નાસ્તો કરવો પડે એમ છે તો આપણું કેવું મોઢું હોય છે. પણ હોઈ ગયા ને સવારે શાંતિ થઈ ગઈ તો ફ્રેશ થઈ ગયા ને આવ તો એ સાંજે ક્યાંય ગયા હતા આપણે તો સારું આનંદ થઈ ગયો. અને એમાં તેની નીંદર ન આવી હોય તો સવારે એવા ને એવા હોય ને માથું ફાટતું હોય, ધરા કામ કરવાનું, કોક બોલાવ્યું ગમે નહીં, શું કામ ઓલી નીંદર નહોતી આવી. તો નીંદરમાં એવી શું વસ્તુ છે ખારું બધા ખુશ થઈ જાય છે, આનંદમાં આવી જાય, થાક ઉતરી જાય, શું છે આ? કંઈ અમારું આપણું હું પણ છૂટી જાય છે. કાંક ને હું ન હોઈ ગયા પછી આપણે તો કાંઈ હોય નહીં, ન બાય હોય, વળી એમ લાગે કે અમે બાયું હોઈશું નહીં, ત્યાં બાયું ન હોય, આદમી ન હોય. તમે ક્યાં હુંતા, જેલમાં છો કે મેલમાં, ઘરમાં હું તો ઓસરીમાં ક્યાંય નક્કી નહીં. સવારે ખબર પડે, ખાલી એક પડખે નીંદર આવી ગઈ સવારે ખબર પડે ને થાય. તારા કંઈ ખબર નથી, કારણ કે આપણે દેહ જ નથી હોતું, આખું જગત ભૂલાઈ જાય તો ઈશ્વર હોય. આ હું તૂટી ગયો ને એટલે હરિ હાજર થઈ ગયો, અને હરિ હાજર થઈ જાય બધું રિપેરિંગ કરી દીધું. સવાર થતાં હજમ હામું કરી હવે ઉપર બેટરી ચાર્જિંગ કરતી હતી, ભગવાન ખુદ બેટરી ચાર્જમાં આવી ગયા. કારણ કે હું પણ આનો ઝંઝાટ તૂટી ગઈ. ઓલું મારું કરે, મારું આ રહી ગયું, ફલાણું રહી ગયું, આમ તે એ આપાધાપીમાં વિચારોમાં મન ઘેરાયું લે. પછી એવી નીંદર આવી જાય સવારે શાંતિ થઈ જાય. જેથી નીંદર ન આવી હોય તેથી થાય છે ને. લખો આપણે આ અનુભવ આપણા વાત છે. તો આ નીંદરમાં શું વસ્તુ બને છે કે જેને કારણે સવારે શાંતિ થાય? તો શાંતિ થવાનું મુખ્ય કારણ હું પણ ભૂલાઈ ગયું, હું પણ એટલે જગત પણ. જગત નીકળી ગયું તો જગત દિશ આવી ગયા, હું છૂટી ગયો તો હરિ હાજર થઈ ગયા. કબીર સાહેબ છે હું ને હરિ એક જ્ઞાનમાં બે તલવાર ન રહે. હું હોઉં તો હરિ નહીં, હરિ હો તો હું નહીં. અટાણે હું કરી લે હરિ હાજર ન રહી, પછી કથામાં બેઠા હોય તો ભલે ને ફળાને બેઠા હોય ભલે, ના કોઈ હાજર જ ન રહે. હું રિયલ ને ભગવાન કે હું છે તો હા તમારાથી. પણ જેવો હું ભૂલાઈ ગયો તો હરિ હાજર થઈ ગયો તો પછી આપણે નથી તો આખું જગત ભૂલાઈ જાય. એટલે ઓલા ઇન્દ્રિય રૂવાડે ઓલું હાજર હોય, અને હાજર હોય એટલે ચાર્જિંગ થઈ ગયું, બેટરી મજા આવી. તો આ અંદર જવાનું ધ્યાનમાં આ વસ્તુ છે. સંત મહાપુરુષો 5 મિનિટનું ધ્યાન કરે એટલે 24 કલાકની ઉર્જા આવી ગઈ. એને પછી કંઈ કરવું ન પડે કે નીંદર કે ઉજાગરો ન નડે. હું કામ ન નડે? એને આ આવડી ગયું કે રાતે હોઈ જાય તે આમ થાય તો જાગતા આપણે ધ્યાન કરી લઈએ તો ધ્યાનમાં શું વસ્તુ નથી ઘટે છે. તો આ ધ્યાનમાં આ વસ્તુ આવી જાય તો ઉજાગરા ન નડે. 1 કલાકનું ધ્યાન હોય તો 24 કલાક ખેંચી જાય, કાંઈ ન થાય, ઉજાગરો નહીં નડે, અને થાક નહીં લાગે, ગમે તે ભૂખ નહીં લાગે, તરસ નહીં લાગે, એ ખેંચી છે. અને આપણે જ કહીએ મને હુવા તો જો કઈ નહીં, આપણે બીજું કાંઈ નહીં, તમારે હુવા દેવું જો. હવે માનો કે આપણી ગાડી રસ્તા જતા હોય ને પેટ્રોલ ઓચિંતા થઈ ગયું, કાંક રિઝર્વમાં રહી ગયું ને આપણે ભૂલી જાવ. હવે વચ્ચે પેટ્રોલ થઈ ગયું તો ગાડી ઊભી રહી જાય કે ઊભી રહી જાય ને કે આપણે કંઈ 5 રૂપિયા ધરી તો કાલે 500 દઉં, ફોનું પૂરું છું, હાલે 500 નોટ નાખો તો હાલશી ગાડી. અમે સાવકાર રહીએલા પણ હાલે ને 5000 લઈ લે હાલશી. તો ત્યાં તો શું કરવું પડે? પેટ્રોલ નાખવું પડે.
અને પેટ્રોલ નાખો તરત ગાડી ઉપડે કે મોડું કરે? પેટ્રોલ તમે નાખો, કિક મારો તરત ગાડી ઉપડે કે 2 દી પછી ઉપડે? તરત ઉપડે ને? તો દાખલા તરીકે આપણે વાડી આપણે ખેડૂતનો અનુભવ હોય તો ઓપનર હાલે છે કે હલર હાલે છે કે થેસર હાલે છે, જે હાલતું હોય તો એ હાલતું હોય તો દાડિયા બપોરે ખાવા માંગે. તમે એમ કે ભાઈ તારે ભૂખ લાગી છે ત્યાં, તને હું તને કાજુ બદામનો શીરો દઈ, તું જ કે તારે હેઠું ઉતરો નથી તો ત્યાં ખાઈ લે. પેટ્રોલ પૂરી તરત ગાડી ઉપડી જાય ને તો આપણે તો ખાવા માટે ખાઈ તો શક્તિ આવી એવી વાત છે ને આપણે. તો એને ખાઈને આરામ માગશે કે ખાઈને હાંકવાનું કહે? વિચારવાનું, બહુ સમજી વિચારજો સાહેબ. આ થોડી ઝીણી ઝીણી વાતો છે. તો ઓલી પેટ્રોલની ગાડી પેટ્રોલ થઈ ગયું નાખો તરત ઉપડી જાય કે મોડું કરે? તો આપણામાં ખાવાનો પુરવઠો બંધ થઈ ગયો, ખલાસ થઈ ગયો, ભૂખ લાગી છે તો તમે ખવડાવી દો ભાઈ, તને રોજ રોટલી શાક આપી પણ તારે ઓપને એટલું નથી હોતું, અમારો રહી જાય તો આ કાજુ બદામનો શીરો ખાઈ. તો ખાઈને આરામ માગશે કે ખાઈને ચાલુ કરી દે કામ? કેમ ભાઈ? એવું કેમ? પણ એનો અર્થ એવો છે, ખોરાકમાં શક્તિ નથી, શક્તિ તમારામાં છે. તમારામાં ખોરાક નાખો એટલે એમાં શક્તિનું ઉત્પાદન થયું. જીવની શક્તિ છે, તમે ખાવ એટલે ખોરાકમાં એ રચીપચી રહે એટલે આળસ પડે, કંટાળો પડે, ઊંઘ આવે. શું કામે? કે શક્તિ જીવની છે, તમે જે ખોરાક નાખો એને પચાવવામાં એનું કામ કરવા માંડે. કામ કરવા માંડે એટલે ઓલામાં ઊંઘ આવવા માંડે એટલે આરામ જોઈએ નહીં. ખાઈને તમારે ભૂખા કામ કરાવો તો હજી 2 વાગ્યા લગે લડી લો, હવે ખાધા પછી આરામ કરો કરીએ. પેટ્રોલ જેવું નથી, આ યંત્ર નથી, શક્તિ અંદર પડી છે. નકર તમે તમારો જ ખોરાક છે એ તમે જે નાખો એક કોળિયા બાજુમાં બાલટી રાખો, તમે જે કંઈ નાખો એ બાજુમાં ડસ્ટબિન રાખવું. તમે એક કોળિયો નાખો એ કોળિયો આમાં પધરાવો, એક આમાં પધરાવો, જે ખાવ એ બધું નાખવું. પછી સવારે આમાં જોવું, જરાક આમાં જોવું, શું થાય? આમાં તમારી અંદર ઓલો બેઠો છે તો શક્તિ કેમ? ખોરાકમાં શક્તિ છે એમ નહીં, તમારામાં શક્તિ છે એટલે ખોરાકનું પરિબળ. ખોરાકમાં શક્તિ હોય તો ડોલ ફાટી જવી જોઈએ ને, એટલી શક્તિ થાય તો ડોલ ગંધાઈ જાય, નાખ્યા આ ક્યાં આ નાખ્યું તો હેઠું થઈ ગયું ને, કચરો થઈ ગયો ને, નામાં થઈ ગયું તો શક્તિ થઈ ગઈ, રૂપાંતર થઈ ગયું. કેમ? તમારી અંદર છે તો શક્તિ છે. ડોલમાં કાંઈ નહોતું ને કે તમે ખાધું આમાં પધરાવ્યું તો આમાં 2માં હલકી પ્રક્રિયા થવી જોઈએ ને, ન થાય. કાંક શક્તિ આપણામાં છે ને આપણે શું માની ખોરાકમાં શક્તિ છે, એમ નથી. પેટ્રોલમાં શક્તિ છે, પાકું છે, ગાડીમાં થઈ ગયું તરત નાખો હાલતું થઈ જાય અને આપણે ખાઈને ભૂગવું પડે, ઘડીક આરામ કરવાનો. ડૉક્ટરે કે ખાઈને ન લાય, ખાધા પછી કલાક 2 કલાક હલાવીને કાં ભૂખી હાજી લેવાય. કેમ? એને શું વાંધો કહી દેવાનું કંઈક હાગ જો ને આપણે એને ક્યાં હાલવું છતાં કહેવાય નહીં. તો શક્તિ આપણામાં છે, એમ ઈશ્વર પણ આપણામાં છે. સુખ, આનંદ, શાંતિનો પ્રેમ આપણામાં છે. પણ આપણને બધા બહાર ગોઈતો ને, બહાર કીધું ફલાણી જગ્યાએ જાવ તો શાંતિ છે, ફલાણા બાવાની જાવ તો થાય, તો આપણો બાવા ભૂખો રહી જાય, કોકની ધરી ગયા નથી કહેતા ભાઈ ઘરના ઘંટી સાથે પાડોશીને આટો, આ પાડોશીને આટો દીધા કરે એટલે આપણે ત્યાં સુખ ન આવે. સુખી કોણ થઈ ગયા? તમારા થકી વ્રજના લોકો સુખી. કાંક બધા યાત્રાધામો નહીં આવ્યા, તમે અહીંથી જાઓ ને કંઈક ધરો, તમારા થકી એની વેપાર ધંધા હાલે, એને આજીવિકા હાલે, કોના થકી? તમારા થકી. તો બસ આવે તો શું કે યાત્રાળુની બસ આવે તો જેનો ગોળ કે જેના મેન હોય ને ઓલા, તો એને કે જો આપણા ભગવાન આવ્યા, આપણે ભગવાન કાંઈક એ આપણને ભગવાન અમુક થાય ભાઈ એ આવે તો આપણે આજીવિકા હાલવાનું, એને માટે આપણે ભગવાન છે. તો આપણે કેના માટે આવ્યા? એના નથી ગમતા એ ભગવાન માટે, આપણે એને ભગવાન કહીએ અને એ આપણને ભગવાન છે. કંઈ ને કંઈ આના થકી અમારા આજીવિકા હાલે, આના થકી નહીં. આ આવતા બંધ છે, ઓલા તો કીધું ના એ પડ્યા જ છે હે ને. તમે જાતા બંધ થયા તો કેના થકી આજીવિકા હાલે? બહુ સમજો, ઝીણી ઝીણી વાતો છે, બહુ સમજા જેવી. તો એનું હાલે ન કે ઓલા તો ન્યા ન્યા પડ્યા ને, ઓલા જે મૂર્તિના ઘડી કે આના દર્શન કરો, ભગવાન ફલાણું પીણા ઢીકડે લીલા કરી, લીલા તો એમનું રહી ગઈ ને, આપણે ન જાય તો રાતા થઈ જાય નથી. તો છે આપણે ત્યાં
ત્યાં કંઈ ગોતવાનો પ્રયાસ જ નથી કરતો. અને બધા આંગળી બહાર સીધી, તો બહાર સીધી તો તમે જો આમ કીધું તો 4 તો આપણા તરફ છે ને, 3 આપણા તરફ થાય, એક ના આ અંગૂઠો છે ને આકાશનું પ્રતીક છે. આકાશને સાક્ષી રાખીને જો તમે આમ બહાર એક આંગળી આમ કરો છો એકનું, તો 3 ગણું તો તમારી અંદર વસ્તુ પડી છે. આ સાક્ષી રૂપી અંગૂઠો દીધો, આકાશ તત્વની સાક્ષી રાખી છે કે તમારી અંદર છે, બહાર નથી. પણ આપણે બહાર જ ગોઈતા, દવા તમે બહાર નાખો જ થઈ જાય. ડૉક્ટર બહુ સારો રૂપાળો લોલો છે, અરે ભાઈ એમને મીઠી મીઠી દવા આપે, પણ દર્દ એમનું ન ભૂલીએ તો રૂડો રૂપાળો ડૉક્ટર શું ગણ કરે. એમ ધરી લે તું ધ્યાન પોતાનું, તો ધરપત તને આવે. તમારું ધ્યાન કરો તો શંકરનું, રામનું, કૃષ્ણનું, કોઈનું કરો તો ન થાય. તમે ખાવ તો જ તમને આનંદ થાય, તો જ તમારામાં શક્તિ આવે. એમ કે મારા છોકરો બહુ વાલો, તો તમે એના ભાગનું ખાઈ લો. કે હમણાં છોકરાને બહુ બીમાર છે તો કાંઈ પોષણ ખાવાની ના પાડે, લાઈ છોકરા 2 રોટલી તારા ભાગની ખાઈ લો, હાલે. તમે જ ખાવ તો જ તમારું થાય. એમ ધ્યાન તમે તમારું કરો તો જ તમારી ધરપત આવે, તો જ ધીરજ આવે, તો જ શાંતિ, તો જ આનંદ, તો જ સુખ આવે. તો ઘટમાં બેઠાલા શ્રીનાથની પછી તો ઘરમાં બેઠેલા નહીં. ગોખલામાં તો રાખ્યા હોય ને, કે નોટ રાખ્યા તમે કોઈએ રાખ્યા છે ને? ના તો ખાલી વાત ખાનગી કરવું, આપણે બહુ ખબર ન હોય ને, તો રાખ્યા હોય, ગણી રાખ્યા હોય, પૂરા રાખ્યા હોય. એકાદા માતાજી બેઠા હોય, કોઈ પિતાજી બેઠા હોય, ઘણા 10-15 તો હોય ને એ ગોખલામાં. એટલા જણા પૂરા હોય. શિરડી બાબા વળી કોઈક સાંઈ બાબાનું વઘાર ત્યાંથી વળી શિરડી સાંઈ બાબાનો ફોટો લાવે, ઘડી કોલેજી કે ઓલાભાઈનો લાવે, ઢગલો કરે. હવે હા એમ તો આરતી ઉતારે, એને કોઈની માળા ફેરવે, જપે, ટાઈમ થાય તો નિવેદ કરે, દીવાબત્તી હવારાન કરે. પણ જેવા ઘરમાંથી બહાર નીકળે આખું ઘર તાળું મારે, મોટું તાળું દઈ જાય. થાય તપાસ જેવો બરાબર દીધું, પણ ઓલા 15 જણા ટોટાના તે હવાના આરતી તે નહીં કરશો તો માં એનું તો ધ્યાન કરી. તો એમાં તને એટલો વિશ્વાસ નથી તો આરતી શાની કરશ, પૂજા શાની કરશ? નિવેદ કે અમારે નિવેદ કરવા પડો ભાઈ, તમને નિવેદ અમારે કરવા પડે, તો માતાજીનું ભાઈ અમારે ધ્યાન રાખો, અમારે હોડા પડો ભાઈ, અમારે કુળદેવી છે, અઢી હોય તેથી શું કરો? નહીં આટણ નહીં એવું કે હવે બહુ ઓલી આવી છે. મને કાં છે તો કેમ તમારા કરતાં મોટી અઢી થઈ ગઈ? હારી અરે આ ખૂબી નથી, તમારા કરતાં તમારી અઢી જ મોટી. ભગવાન ઠાકોર તમારાથી અભરાઈ જાય તો તમારી અઢી કેવડી મોટી છે. ભગવાન જેવાને ભૂલા પાડી દે તો હારું કઠણાઈ તો રહો, અને તોય કેમ 21મી સદીમાં જીવીએ. પણ આવું કદી વિચાર કર્યો સારું આવું આપણાથી આપણે મોટા, કોઈલો ઠાકોર મોટો, તો એ મોટો હોય તો આપણાથી અભરાતો હોય તો આપણે એના કરતાં મોટા થઈ ગયા તો જ અભરાય ને. કોણ અભરાય ભાઈ? હાસું બોલ. તો તમારામાં એવડી શક્તિ ઠાકોરને અબડાવી ગયા છોવાઈ જાય, ન અબડાય એટલે નો સાયા ન રખાય. તો આપણે ભગવાન રાખ્યા તમને નહીં લાગતું? ઓલો કંઈક રોતા હોય ને કંઈક ફરિયાદ કરતા ગયા ને એક લાગના પણ એટલો વિશ્વાસ નહીં. આ તમને મોટે ઉપર જાનમાં બોલાવે, તમારે અહીંયા લગ્ન હોય તો બોલાવે, ને આવજો ને આવજો, ફઈ આવજો ને આવજો, અને ફઈ મોટે ઉપર 5 ફૂટ ઊંચા જાય હાલતા. હવે ત્યાં જઈને તમને બેઠાઈ બોલાવીને તો તમને કેવી મજા આવે. એમાં 15 જણા પીડા એને ન થતું હોય. આરતી ઉતાર મારા બેઠા બોલાવતા તો નથી. જાય તો તાળો દઈને જાવ. તમને એક બાજુ એમ કે ઘરનો રખો કરી દેવો બે મારે જાન જાય ને તમે તો આરતી ઘીરે રહી જાય. ઓલા છોકરાને જાનમાં તું આરતી રખો કરતી. હવે માથે 2 માણસ બીજા મૂકતા થાય કે તું આનું ધ્યાન રાખજો તો તમે આપણે કેવા હારા કહેવાય કયો. એમાં 15 જણા પીડા એ જ કર્યું ને કે ન કર્યું? ઘણા મહિના તો હાલે ને. હવે આપણા બાપાની મલ્ટી પૈસા વધારે ખાધા હોય, ફાઇન મોટી નીકળી ગઈ, કેવા એ જ અમારા ફાઇનવાળા બાપા હોય તો તમને સારું લાગે? ક્યાં બાપા કે ફાઇનવાળા? તો આપણા બાપાને ગીત ગાઈ ફાઇનવાળા બાપા કહી બોલો વાહ થાય કે નહીં લાકડું
એમાં કોઈ બાઈને અકસ્માત કાંઈ થયું અને પડાઈ ગયું મોટરસાઇકલમાંથી કે એક્સિડન્ટમાં, તો લંગડી થઈ ગઈ. તો આપણે કહીએ લંગડી બાઈ હાલે થોડા ખોડિયારમાં તમે ખોડિયારમાં કહો, તમને એને બિચારાને દુઃખ નહીં લાગતું? કાં તો ઓમ કે કુળ દે મારી આ ખોડિયારમાં. ખોડિયાર એટલે લંગડી હો, ખોડીનો અર્થ થાય લંગડી. તો એને બિચારાને દુઃખ નહીં લાગે? હા લંગડી કંઈ બોલાવે. આપણને કોઈક લંગડી કહેતો કેમ થાય? બહુ વિચાર્યું, ઝીણી આઈટમ છે, બહુ ઝીણી આઈટમ છે. આપણે મોટી ફાઇનવાળા બાપ આવે કે તો કાકા હોય કોઈને કહી દીધું તો ગણેને બેહાડીને કે મોટા ફાઇનવાળા કહી છે નથી કહેતા, હા તો બોલજો. તો એને કંઈ એમ નહીં થતું કે મારા મને હા પેલા મોટે ઉપર બેહાડે પછી મારા જ ગુણ થાય. સારી વાતે મારી કરતા નથી કરે. આપણે જ એની જગ્યા હોય તો શું થાય? આ પગ આપણો લંગડાતો ગયો તારી લંગડી ફઈ આવી તો આપણે દાંત કાઢી, વાહ વાહ તું તો બહુ સારું માણસ. તો હવે આપણે ખોડિયામાં કહેતા બિચારી દુઃખ નહીં થતું? મને હારા માં કહે ને પાછા આવે લંગડી કહે. કોઈ આ વિઝા કર્યું આપણે તો ભગવાનને ગમતું વિચાર. મોટે ઉપર અગરબત્તી કરી, દીવાબત્તી કરી, બોલાને કે નહીં હાથ સુધરી જાવ. જેવા આખું ઘર ઘર તાળું દઈ જગ્યા ગઢના તો જેવો ને વાસો છે. એટલે વિશ્વાસ હોય તો તાળા થોડા દે. એની જગ્યાએ 90 વર્ષના ડોશીમાં બેઠા હોય તો તાળું દો કે ખુલ્લું રાખો, હાસું બોલજો. તો 15 જણાનો વિશ્વાસ નથી, આ ડોહીમાં વિશ્વાસ છે કે નથી? કરોડોનો બંગલો મૂકીને જાય કે મારી બેઠા, પહેલાં અડધું હોતું નથી, સાંભળતું નથી, હલી દોડી એમ નથી, તો નહીં મારી બેઠા તારું નહીં દે. બોલા 15 જણાનો વિશ્વાસ નહીં. અગરબત્તી દીવાબત્તી એની પછી આની કરી ક્યારેક માજી તમે હાથ લગ્ન 3 દિવસ લગ્નમાં જાય તમે હાંસવી દેવો, તમે તાર હવાર તમારે 2 નારી વધારશો. કોઈ દી વધારે આપણે માજી કોઈ દી દીવાકી માનતા કરી મારા છોકરા 90% આવશે માજી તમને ફલાણી યાત્રા કરી આવશે, નામુક નવરાવી દેવું. કરી કોઈ દી જાત્રા કે કોઈ દી માનતા કરી. તો જીવતાનો વિશ્વાસ કરવો કરીને કંઈ આમાં કાંઈમાં હાંસવામાં ઘર હાંસવામાં આમ કે એમાંથી તમને શું ખબર પડે? તો પેલા 15 જણાને ખબર પડે એને રાખીને હું તો હાલ કોઈક દી વિચારજો, મનમાં જરાક વિચારજો. આરતી કરો તો જરાક જોજો આપણાનો વિશ્વાસ કરીએ છીએ. પછી કે માતાજીનું મંદિર તૂટ્યું એના 17 કાઢી વયા જાય ને ઓલે ક્યાં કાંઈ કામના નથી, ઉપાડો ને ભાઈ. હા ઓમની મારો વિશ્વાસ ક્યાં તાળા દઈને તો જાય છે. સોમનાથના મંદિરે જાય તો આપણું મોબાઈલે લઈ લઈએ, બિચારો બીતો હોય છે ને કેટલું ઉપાધિ આપણે. આપણાથી મોટો એક આપણાથી બી મરી જવું હા એના કરતાં આમ જ કરી લેવું સારું કે આટલું બધું હાલે રાખો માણસ બધાને માણ કઢવી જાઓ તમે દર્શન કરો તો હવે આપણો ભગવાને કેવો બિચારો છે નથી લાગતો હોશિયારો થઈ ગયો. હા એક મહાપુરુષે લખ્યું કે આપણા ઠાકોર છે ને બિચારા હોશિયારા છે, બિચારાને હોશિયારા છે, નથી લાગતું હોશિયારા છે. તમારા ગણને જાણે કોઈ દી નાહી લીધું થાય નાહી છે ને છોકરો છોકરી મોટો થાય જાણે ના મને તમારા કોઈ દી એકેય ઠાકોર જાણે નાહી માતાજી જાણે નાહી લીધું ને વાડીએ ગોખલો એમાં ઘીવાળા ગણે કરીને વહી જવું સાંજે સવારે જોવું ગણી હોય છે ઉંદરાવું પડી જાય. ધરી લેતું ધ્યાન પોતાનું ધરપત તો તને આ પોતાનું કરશું ને તો પોતાનું થાય. એમ જે સેવા વ્રત ધર્મ જે કાંઈ છે પોતાના માટે પોતાનું ના થકી થાય, બીજો કરી ન હોય. તમે ખાલી બીજા ધરાય નહીં. એમ સેવા પૂજા જે કાંઈ કરવી હોય પોતાના થકી પોતાએ કરી લેવી. અને કોઈ એવા મહાપુરુષનો સત્સંગ કરી લે પાછું રામ ન પડે. નકર નથી કે અમારી પાછા છે પાછા થાય પાછા છે ને પાછું આવવાનું છે. ને કોઈ વલ્ભાચાર્ય કીધું કે જે ભૂલો પડ્યો મૂળ બ્રહ્મ તત્વમાં હમાઈ જાય એમના બ્રહ્મ સંબંધ, તે બ્રહ્મ સંબંધ તો કરાવ્યું નથી. કંઈથી બંધાવી એટલે આપણે બ્રહ્મ સંબંધ થઈ ગયો ન કહેવાય. આ મીરાએ નરસિંહ બ્રહ્મ સંબંધ કરી લીધા હતા એટલે હારા આજે એના નામ લઈને એના નામના ગીત કહ્યું.
શું કામ એને બ્રહ્મસંબંધ કરી લીધો એની પાકા વૈષ્ણવવાળા નકર મીરા વખતમાં જે વૈષ્ણવ વલ્ભાચાર્ય પ્રગટ નહોતા થયા કાં 13મી સદીમાં મીરા થયા 15મી સદીમાં વલ્ભાચાર્ય નરસિંહ મહેતા તુકારામ આ બધા એક લાઈનમાં થયા છે તો પરમ વૈષ્ણવ મીરા કહેવાય નરસિંહ મહેતા વૈષ્ણવ કહેવાય પણ આપણે વૈષ્ણવ કહેવાના જ નહીં કે મને તો ખબર નથી તમારે જે હાલતું હોય ને ભાઈ ઓલા ભાઈ બે જણા પીને બેઠા હતા ગામના બે દોસ્તાર નાના તોફાને છેડે તો ઝાપાબાઈને રખડતા ઝાપાબાઈને ગયા તો ઝાપાબાઈને ઓલો પૂનમનો ચાંદો ખીલો એટલે ખીલો એટલે ઓલો કે જોઈ સુરત ખીલી ગયો મજા આવી ગયો જાદો થઈ ગયો ને વધારે એટલે ઓલો કે ચાંદો છે ગાંડા એ કે ના બે ભાઈ દોસ્તારને ડખો થઈ ગયો નહીં ઓલો કે ચાંદો છે બોલો કે સુરત છે એમાં એક જણો નીકળો એટલે પૂછ્યું કે ભાઈ આ સાંદો છે કે સુરત બોલો કે સાંદો છે બોલો કે સુરત છે એટલે જો હું આ સાંદોને કેમ તો સુરતવાળો મારશું સુરત કે સાંદાવાળો મારશું મારે કરવું કેમ એટલે ઓલા કીધું ભાઈ આ સાંદો સુરત મને ખબર ન કાંઈ હું બહાર ગામનો છું તમારા ગામમાં હું હોય તમને ખબર કે વાત સાચી તું જ આ વાત તારે તારા અમારા ગામની ન ખબર સાચી કીધું એમાં આપણે આમ વૈષ્ણવ કહેવાય કે નહીં મને તમારે ન ખબર પડી મોહ માયાનું મૂળ અનોખું તે તને નહીં ફાવે આ મોહ માયાની વાત છે એનું અનોખું મૂળ એટલા માટે કે મોહ માયા ત્યજીને વલ્ભાચાર્ય અંકિંચન વ્રત લીધું હતું કે હું જ્યાં સુધી મારું વ્રત જાણી ન લો મારા તત્વને જાણી ન લો અને મારા આશ્રય આવ્યા એનો ઉદ્ધાર ન થાય ત્યાં સુધી હું જીવે ત્યાં સુધી એક વસ્ત્ર પહેરે અને પુરુષ હતા એક વસ્ત્ર કોહાય તો એક વસ્ત્રથી 3 વખત પરિભ્રમણ કર્યું અને ચોથી વખત પોતાના દેહમાં પરિવર્તન કરી પરિભ્રમણ કરીને આત્મતત્વને જાણ્યું અને ત્યાં જે આપણું સર્વોત્તમ દોડ છે ને ભલે પ્રેગતાશ્રી એ એણે યમુના નદીને કાંઠે પ્રથમ વખત ગાય અને ગાયની આત્મ સાક્ષાત્કાર છે એમાં સમાધિ લાગી ગઈ 3 દિવસ આ વસ્તુ બની ગઈ એટલે વલ્ભાચાર્ય પરમ ભગવદી વૈષ્ણવ કહેવાય 108નું બિરુદ ત્યાંથી 1008નું બિરુદ ત્યાંથી એને એના ગાયા છે જો 16 ગ્રંથ એને લખ્યું યમનાષ્ટક એને લખ્યું આપણે તેને હેઠા જ ખાઈએ એટલે મોહ માયાનું મૂળ અનોખું એ મોહ માયામાં સંસારમાં રહ્યા છતાંય અસંસારી થઈ ગયા જેમ કમળ કાદવમાં ખીલે પણ કાદવની વાત કમળમાં નહીં આવે કમળમાં તો શું કરે આવે અને પાણીમાં ખીલે છતાંય પાણી એને હટશે નહીં તરત રડી હોઈ જાય એમ સંસારમાં રહેવાનું સંસાર અડવો ન થાય કોલસાનો ધંધો કરો હાથ કાળો ન થવો હાથ જરૂર કાળું થાય પણ મન કાળું ન થાય એ કરવું અને ધરપત તેદી જ આવશે આજ ભલે કરો ન કરો આજ સમજો ન સમજો યુગો પછી 84 લાખ અવતાર પછી કરવું જેથી કરવું છે ને તેથી આ કરશો તેદી જ ઉદ્ધાર થાય ન ગમે એટલી કંઠી બંચાવશો ગમે એટલા ભગવાન બદલાવશો ગમે એ કરશો આપણો ઉદ્ધાર આપણા સિવાય કોઈ કરશે નહીં છોકરો આપણો ભણવા ગમે એટલો જાય પણ પોતાને આવડશે તો જ કામ થાય ને સાહેબને તો બધું આવડતું હોય એ કે અમારા સાહેબને બધા દાખલા આવડે એમાં તારું શું તમારા છોકરાને કેટલા આવડે એ જોવાનું છે સાહેબને જ બધું આવડતું હાથી અમારે ગુરુને બધું આવડે ભગવાન ભલું કરે ભગવાન નવડો છે તું તારો કહેતો તને આવડે એમ આજે દી સમજાય ને આના માટે મનુષ્ય અવતાર છે આ જાણવા માટે આ રીતે જીવવા માટે અને આમાંથી જ આપણું પરમપદ વૈષ્ણવ પદ આવે તો 84 અવતાર અહીંથી છૂટા થઈ જવાય નહીં કે સાવકાર જન્મો ગરીબને ત્યાં જન્મી મધ્યમ વર્ગમાં જન્મી જ્ઞાતિ નીચી ઊંચી ગમે હોય એથી એમાં ફેર પડતો નથી મનુષ્ય જીવન જ ઉત્પન્ન છે નકર સબરી ને કે રામ ન આવે ભીલડી હવે હરિજનને ભંગી કરતા ઉતરતી જાય ભીલ
એને એકબીજા અડી ન હગે એટલી આઈટમ. તો એની કીધે ભગવાનની ટકા ગુરુ કહી ગયા હતા, તું ઉપાધિ ન કરતી, તારું કર્મ છે હજી, તારે જીવવાનું છે, તું રામનું નામ લેજે. રામને એટલે એનું નહીં હોય ને, ગુરુ મંત્ર આપ્યો એ મંત્ર, એ મંત્ર તું ભજજે, મારો આપેલો મહામંત્ર તું ભજજે. રામ ગોતતો ગોતતો તને આવજે, તારે એના માટે કાંઈ પ્રયત્ન નહીં કરવા. આવ્યા સીતાની શોધમાં, સીતે કરતા આવ્યા, પણ સબરીનું વન આવ્યું તો 100 કિલોમીટર દૂર હતા ને ત્યાંથી વાઇબ્રેશન સબરીને પકડી દીધા. સીતે મુઈ પડતું સબરી શરૂ થઈ ગયો. લક્ષ્મણ પુરાયો છે કે ભગવાન ભાઈ તમે હું ભૂલી ગયા, કોઈ માયાવી રાક્ષસે તમારી પર કાંઈ નાખ્યું નથી ને તમે આટલા લાગે સીતે કરતા સબરી કેમ થઈ ગયું? એ કે ભાઈ જે થાય જવા દો, હવે સીતાનું જે એ મળી જા ભાઈ, તું રહેવા દે ને, મને અટાણે સબરીને યાદ આવે. કેમ? આ એના ગુરુએ નામ લઈને દીધું છે કે સબરી ચિંતા ન કરતી, ભજન કરજે આપણા ગુરુ મંત્રનું. રામને તારી ઘેરે આવવું પડશે, તને ગોતતી આવશે, તારું સ્મરણ કરતો રામ આવે તો સમજે ગુરુ વચન. તો આ ગુરુ રામ ગોતતો તઈને આવ્યો, એની ઝૂંપડી સામે આવવું પડ્યું ને. ઘણા વર્ષો સુધી તપ કરે છતાં રામના સપને દર્શન ન થાય. આપણે દીવાબત્તી ખૂબ કર્યા, અગરબત્તી ખૂબ કરી, પેલા માનતા હોય કર્યું, નિવેદન ખૂબ કર્યા, યાત્રાઓ કરી, પણ સારું સપને આવ્યા કોઈ દી કે હવે તારી આજકાલ માળા ફૂગી ગઈ એમ કોઈ દી કીધું? હાશે ખોટું કહીજો, મનમાં સમજી લેજો. આ તમે જાહેરમાં ન કહો તો કાંઈ વાંધો નથી, જરાક અંદર જરાક વિચાર કરો. આપણે એકેમાં કંઈ સર્ટિફિકેટ આવ્યું. એક વખત એક મસ્જિદમાં એક મુસલમાન નમાઝ પઢતા હતા, 20 વર્ષ થઈ ગયા, કોઈ દિવસ ગામ ન ગયો, બહાર ગામ ન જાય, નમાઝ 3 ટાઈમની નમાઝ પઢ્યા વિના રહેવાય નહીં. કે બીજે બહાર જવાનું, બહાર ગામના જવાનું નહીં, મસ્જિદ ન હોય તો મારે નમાઝ પઢવા ક્યાં જાવ, મારે તો નહીં. હવે એક દિવસ એવું થયું કે એના જે હજરત મુસાફરી મહાપુરુષ થઈ ગયા, એના મસ્જિદમાં બરાબર નમાઝ પઢવા આવ્યા ફરતા અને ઓલો સામે બેઠો હતો જે 20 વર્ષથી એક ધારો પઢતો હતો. એમાં આકાશવાણી થઈ કે હજરત મુસા તારી બાજુમાં બેઠો અને કહી દે તારી 20 વર્ષ નહીં, જે તે નમાઝ પઢી બંદગી કરીને મને મંજૂર નથી. એટલે ઓલો વિચાર કરવા માંડ્યો હજરત મુસા કે અરે એ ગાંડા, તારે 20 વર્ષની નમાઝ છે ને મંજૂર નથી, બંદગી કરી. આકાશવાણીથી સાંભળી હોય અને હારો બારો નીકળી નાચવા માંડ્યો, ઠેકડા મારવા માંડ્યો કે વાહ વાહ કામ થઈ ગયું. ઓલો કે ગાંડા 20 વર્ષ ત્યાં કરી હારું પાણીમાં ગયું, તને એટલી ભાન નથી? 20 વર્ષનું તારે પાણીમાં ગયું, ખોદાય ના પાડી ખુદ કે તારું મને મંજૂર નથી. તો ઓલો ખુશ થતો કે બાપુ એટલી તો પાકી ખાતે કે હું 20 વર્ષ ત્યાં કરું, એને યાદી તો છે કે આ 20 વર્ષ ત્યાં કરું, એ તો અરજી મેં કરી, મંજૂર કરવી ન કરવી એની મરજીની વાત છે, મારી અરજી પૂકી ગઈ, પાકી તો વાત છે કે મેં 20 વર્ષ ત્યાં કરું. તો આપણે એટલા વર્ષ ત્યાં કાંઈક કર્યું, કોકડીક તો એમ કેવું જોઈએ તારે મંજૂર છે, ભલે ના પાડે નથી મંજૂર, તે હારા નથી કરે કાંઈ વાંધો, પણ કોઈ દી હાસે ખોટે સપનામાં કીધું, હાસું બોલજો. આજ કથા આપણી જ બેહાડી છે, સમજા? એટલે આમાં કોઈ બીજા નહીં, હવે આપણે જ આવીશું, સહી આપણે જ કરવી પડે. ક્યાં જાવ? આમ કોઈ એમ ન કહે કે કોકનું છે, શું કે દરેકને લાગુ પડે કે ન પડે? બોલો રામાયણમાં તો હિન્દુ ભાગે સટન, મુસલમાન નોખા ભાગે ને, રામદેવીવાળા નોખા ભાગે પાછા, ઠાકોરવાળા કે રામની કથા મામે ને, એમાં તો કૃષ્ણની બીજું થાય, એમાંય ડખાશે ને. અને આમાં આ કીધું કોઈ ના પાડે. આ હું જે કથા કહું બધાને સહી કરવી પડે, હાલો આપણને કાંઈ નથી, ભલે તમે ગઈ મેં ક્યાં કીધું તમે ક્યાં ભજો છો? હાસે ખોટી સપનામાં આવ્યા હોય. આ વાત છે. સત્સંગ કરી આવા સંત મહાપુરુષનો જે આપણી આદિ વ્યાધિ મટાડે, કોઈ એવા સંત મહાપુરુષનો આશરો કરી લઈએ કે આ જન્મમાં 84 છૂટાડે, મરી ગયા પછી મોક્ષની વાત ન કરે. આ દેહ મર્યા પછી મોક્ષ જ હોય, કોનો ઉપર મોક્ષ ઘટે? કોઈ ડોસીમાં રાયડું નાખી મરી ગયા પછી કે ભાઈ અમારો મોક્ષ નથી થયો, કંઈ નહીં, તમે ગયો બહાર આવ્યો ગયો, અહીંથી પૂરું કામ કરે. અને એમ ન સમજતું હતું મસાણ એટલે મરે ને, મસાણ માણા મરે એને મસાણ કહેવાય. ઓલું તો વાહનો દેહ બાળવાની પ્રક્રિયા, કંઈ મસાણ નથી.
પણ આપણે પછી બીવે ને છોકરા એટલે કે બની માનો કે સારી સટાઈ કે સારી ઓલી લીધી હોય શેટી નવી ભલે 10 લાખની લીધી હોય ભૂલથી કદી હોનાની ઓલી કોરબોર ચડાવી હોય હવે એમાં કદાચ મરી જાય તો આપણે એને મસાણ કહી કે ખાટલે કોઈ હુએ નહીં તો 10 લાખનો દાગીનો કેમ જવા દે તો એ ખૂણો તો ખાલી કરવો પડે ને મારો કે મરી ગયો તો એટલે અહીં ઘરમાં બે ઘરમાં ભૂત થાય ને બધું ડખો થાય ને એટલે બહાર કાઢી તો મહાણમાં છોકરા જાતા ને એ મહાણ ત્યાં નથી કઢાય ત્યાં તો ખોખું મરી ગયું ખોખું કાઢ્યું એને કાંઈ મળ્યો ત્યાં મહાણ એને મહાણ ન કયું કેમ ક્યાં જઈને રહેશો રાસ હંસા રાજા ક્યાં જઈને રહેવો રાત હવે રાત ક્યાં રહેવાની રહી કાંઠા આટલી રાત તો અહીં રહ્યો 80 વર્ષ સુધી જીવો અહીંયા નહીં રહ્યો કાંઠા અને પછી હવે પાછું હંસા રાજાને રાત રહેવાનું છે પેલો ઘરને આંગણે ને પછી બીજો ઉંબર બારને ત્રીજો ઝાપા બારણે ચોથો સમસાન તે કાંડા આમાં વિહામાં હોય વિહામાં આ ખોખાને કીધું ખોખાને ખબર નથી મને શું કરે આ ખાલી માલ થઈ ગયો પછી હું તમે આમાં નાખો તો કાંઈ થાય જમનાગર નાખો ગંગાજળ મળ્યા પછી કાંઈ ફેર પડે એ કે બાપા મોડું છે ને છોકરી આવી ને કે પાણી નોકરી પૂગે ક્યાં છે પેલો પેલો ગોખલો માલ તો હોય ગયો તો પછી તમારે ઢોળા કરો તો ગંગા નાખો તો સડી હોય જાય મોટા પછી ખોખું થઈ ગયા પછી એ તો ઓલો હતો ત્યાં લગનની વાત હતી પછી વિહા મૂકો ને ભાઈ આ ખોખાને વિહામાં દીધો ઓલાને દીધો ઓલો તો અહીં તો વયો ગયો પછી તમે આ નવું કામ આવી દઉં પછી કે ભાઈ અમારે કંઠી તૂટી જાય ને તો અમારા ગુરુએ કીધું કંઠી તૂટે ડગલે પાપે કંઠી ન તોડવા દેવાય તૂટવા ન દેવાય કેમ તો એ કંઠી તૂટી જ જવાની એ કાંઈ અમર કંઠી છે એ તો તૂટી જાય પણ આ શ્વાસ ઉશ્વાસ રૂપી ગુરુએ કંઠી સમજાવી હોય આ શ્વાસ ઉશ્વાસ રૂપી કંઠી બંધ થઈ જાય તો શું કરવાનું તો ડગલે ને પગલે પાપ બે હુકામે આ અચાનક 80 વર્ષ 84 વર્ષ હેલો અને વાલ તો બંધ થઈ ગયો મરી જાય પછી 4 જણા ઉપાડેથી થાય ને એ પોતે ઉપાડશે નવરા હોય એને ધોવડા હોય એને લઈને જાઓ સમસાન ઉડી તો કાઢવો કોને એને જોઈ જાય એને પાછા અડીને અભરાય હુકામે એ પાપમાં પડ્યો પાપ હુકામે કંઠી તૂટી ગઈ તૂટી ગઈ ને કંઠી આ ગુરુ હાથી કંઠી ક્યાં આપે શ્વાસોશ્વાસની કંઠીની માળા આપે અને એ માળા પડવાનું અને એ માળા ફેરવવાનું કે એ અજંપા જાપ કરી લે તો આવા ગમન મટી જાય ગુરુ અમને આ જ ભીતર મળ્યા આ ગુરુ મળે તો ભીતરની કંઠી આપે અને એ કંઠી તૂટે તો પાપ લાગે આ કંઠી લાગે તૂટે ન તૂટે શું કહ્યું તો મુસલમાન બિચારાને પાપ જ લાગતું ને કોઈ બી બાંધતા જ નથી મારા શું કરવું તો ખિસ્તીવાળાનું શું થાય આપણે તો 10% નથી હિન્દુ એટલે આખા જગતમાં 10% નથી એ તો આપણા અહીં દાદાથી દેખાય ન 10% હિન્દુ નથી તો ઓલા 90%ના પિતૃનું શું થતું છે અંદરની બાજતા છે ને અમારે પાણી પાઈ તમારે કોઈ પાય તો મુસલમાનનું ખ્રિસ્તીનું શું કરવાનું મોટો ધર્મ ખ્રિસ્તી ધર્મ પછી મુસલમાન આપણે તો કંઈક 10માં 11 સ્થાનમાં આવી તો આપણા પિતૃને પાવા દેવા પડે ઓલા મુસલમાન શું થતું વાહ લીલ પરિણામ એટલે કાંઈ ન પરિણામ બોલો આમ મેળવું નથી ખીર ખાધી નથી સારો કરવું હું આપણે તો દૂધ ન ખવાય ચા પીવાય પાછું મારા હારે કચરાય તો લો એમ નહીં તો નથી ગમ છે બાબા યાર દૂધ ન પીવાય તો દૂધ નહીં પણ શા તો પીએ તો હા તો શા દૂધ વિના થાય છે તો દૂધમાં વાંધો નહીં કે શા પીરો ને લે નામ બદલી ગયું ને મારા હારા ખૂબી તો જો હારી તું દૂધ વયું જાય છે એમાં ઓમ દૂધ ન પી નહીં દૂધ તો આપણી બધી આવી નવી માન્યતાઓ છે બધું અબડાઈ જાય ભગીને દૂધ ન અબડાય હારું તો હારો એને દાબડો કામ આવે ઓલાને દાબડો કામ આવે આગળનું કોઈ તો હારી આના ઘીમાં દૂધમાં દાબડા કામ આવે એમાં હારો દાબડો કામ આવે ઓમાં નથી આવતો હારો ઘરનું નાખી દેવો પડે બીજાને હાવ કરનાય તો જો આપણે અને પાછા કે એમાં વૈષ્ણવ છે આમાં વૈષ્ણવમાં આવતું નથી દયા તો બે માર ક્યાં આવે તેલ ઉપર એટલી દયા આવે છાસ ઉપર એટલી આવે પાણી હાવ મફતનું હારાવે એટલે એને હાવ જવા દેવાનું હોનાનું માટલું હોય ને નાખી દે ગોપાલ દાબડો આવે પાછો ગુડનો હારી કોબી તો જો આ તો ઓલી ઠીકરાનું છે ને પોહાણ છે એટલે હાલે છે ઓલો ગુંબાર એકમાં 3 દઈ જતો એટલે હાલતું બદલાવો હા હવે તાંબાનું આવી ગયા ઓવું લઈને તાંબાને લઈને હવે કરવું તરત ઊંધું અગાઉ વારો જલ્દી ના પછી કોઈ જવા દેવું
એટલે આ બધી સગવડિયા ધર્મ છે અને એને ધર્મ કહેવાતો જ નથી. ધર્મ સમજ્યા નથી. જેને ધર્મ આવ્યો ને ધન હોય, ધર્મ આવ્યો ત્યાં સંતોષનો સુખ અને આનંદનો પ્રેમ હોય તો સમજવું આને ધર્મ આવ્યો. નકર ઠાકોર પધારે તો ઠાકોર ખોટા ખોટા બિચારો એ અંદરથી રોતો હોય, મૂંઝાતો હોય. છોકરાને 4 વાગે જાન જોતો તરત ઉડાવી દે બેન ઠાકોર રે. તો ઠાકોર એમ તમારો છોકરો 5 વર્ષનો હોય કે 2 વર્ષનો છોકરો હોય ને તમે ઉઠાડ્યો ને 4 વાગે, એ ઠાકોર જીવતો કહેવાય, જીવતો જાગતો કહેવાય ને. જેમ તમે કહેજો 4 વાગે ઉઠવાનું ઉઠશે, રાયડું નાખે ગામ આખું માથે લે, કારણ કે એ જીવતો જાગતો હોય. થોડો તમે કહો તે હોઈ જાય. તમે એમ કહો કે નહીં તારા 9 ને ટકોરે હોઈ જાવ ને ઠાકોર ના પાડે તો 9 વાગે હોઈ જાય. તમે કહો 7 વાગે તો 7 વાગે. સગવડિયા ધર્મ છે ને, સગવડિયો ધર્મ છે ને. કારણ કે હારો બિસાડો બોલતો નથી, અપાય નથી કહેતા બિસાડો. અને તોય આપણે હવારે હાથ પાડી હારા કે આ છોકરો નથી માનતો ને હારો અવડો મોટો ઠાકોર માની જાય આપણે. એક મુસલમાનની બાઈ, એનો છોકરો બીમાર પડ્યો તો એને બહુ ઘરની ને ઓલું ઉનાળાની હા અને પૂર આવ્યો બાઈને, એને તાવ આવી ગયો બહુ. હવે 3 દિવસે તાવ નહોતો ઉતરતો. પેલા ડૉક્ટર કે વૈદની હવે ગરીબ પરિસ્થિતિમાં તો એને હું માનતા કરે તો કે જો મારા છોકરાને તાવ ઉતરી જાય ને તો એ ભગવાન એ પરવરદિગાર તમને ચાંદા જેવડી રોટલી કરે. અને કુદરતને સારું માની લેવું થયું, સારો સવારે ઉતરી ગયો. એટલે બીજે ઓલો છોકરો કે મમ્મી અમાજા કહેતી હતી ને તું ઓલો ચાંદ દેતી રોટલી ધરે તો તું કહેતી એવડો રોટલો કરવાનો છે. એ કે છોકરા એ તો ખોટો હોય. એ કે હાથી માં તે હાસું કહેતી હોય. એ કે આવડી આ બધી રોટલી થોડી થાય આપણાથી. આજ મેં ખોટું કીધું કે ખુદા છેતરાઈ ગઈ તો એમાં છેતરાઈ ગઈ કે જો તારતા હોય ગયો. એટલે આપણે કેટલી ગરજ છે. ભગવાનને બનાવી તો આપણે એ કેવું બનાવે થાય ને આપણી વાત છે. છોકરાને 2 વખત વાંચવાનું નહીં કહ્યું તો 2 દીવા કરીને કે ભગવાન 90% આવશે 2 દીવા કરશે. ભૂલથી નિવાસી આવે તો દીવા ન કર્યો ખર્ચો થાય ને 2 દીવા કેમ કરવામાં હતી. ખૂબી આ છે ભગવાન પાસે બધું માગી લઉં દેવું કાંઈ નથી. જે ભાગ્ય વિધાતાનું બાનું તું ધરતો કર્મ તારા તું લઈને ફરતો. મોટી ભાગની વાતો કરે પણ કર્મ પોતાના નડે, બીજું કાંઈ નડે નહીં. પોતાના જ પોતાના નડે. આજ કોઈ ફરિયાદ કરી મારી પત્ની આવી છે, મારા ફલાણો દીકરો, એ બધું કાંઈ નહીં. તમે માગ્યું હતું ને તમે આવ્યું છે. હવે આજથી આમાંથી છૂટી કેમ જવું એ જોવાનું કે આમાં છે એમાં મીઠું કરી નમી લ્યો, ભમી લ્યો. એવું લાગે તો લડી લ્યો, રડી લ્યો, પણ લડાઈ ન કરો તો એક દી એમાંથી પ્રાગટ્ય થાય. પણ આમાંના માટે કર્મ છોડવાનું છે. એટલે બાજીને કે હસતા હસતા જો આપણે છૂટી જાય તો વહેલા તકે સારું. તમે કોકની પાસે ઉછીને ઉધારું કરીને લેવા છો કે ભાઈ નામાવાળાને કર્યું ભાઈ મારે રોજ ક્યાં કરિયાણામાં કરવું, હું તને ડાય મહિને દઈ જાય. મહિનાને બદલે 2 મહિના થઈ ગયા, દાદા પૈસા થઈ ગયા. પછી આપણે કે કીધી દેવું ભાઈ 2 મહિના થઈ ગયા, તારી એક દુકાન ઉપર થોડા આપણે બાજુમાં લેવા લાવો. ન્યાય મને કીધું ને કહેશે. હવે તમે ઓલે પણ લેવા ગયા તો આ તો બાકી રહ્યું ને. ભલે તમે કીધું કે દાદાગીરી કરો તો ઓલો કીધું કે દે ને આ કચરાય ને તમારે સાનમુને બેઠો રહ્યો ક્યાં કહી ગયો કરવો. પાછા એટલું તો તમારે પણ કે બીજા કોઈ એના કરતાં હસતા ટાઈમે ટાઈમ દઈ દીધું હોત તો ઓલું મહિને ખાતું ભરવા જાઓ ને તો માથે પાન ખવડાવે, સોડા પીવડાવે, એવું લાગે શરબત પાય. તમે જોજો છે ને. હા તો આપણે બધાનો અનુભવ છે તો ખુશી થઈ ગઈ ને. કે આપણા પૈસા છે ને એના પૈસા છે ને આપણે દીધો. આપણે ધર્મા તો નથી કરતા. સદા નામું ભરવા જાય તો 10-15 રૂપિયા 50 રૂપિયા ઓછા લે, હું ઓછા કાપી દઉં પેન. હા 1050 50 નથી દેતો કઈ છે તો 1000 લઈ લેશે ને તો બેના ખુશ થઈ ગયા. બેના ખુશ થઈ ગયા એટલે શું થયું, બેનું નામું શરબત થઈ ગયું. શરબત થઈ ગયું. કર્મ ભોગવું આવું ન પડે. અહીંયા પતિ પત્ની, ભાઈ બહેન, દીકરા દીકરી જે કાંઈ આપણા કુટુંબના વ્યવહાર હોય તો રાજી ખુશી એમાંથી આમ પસાર કરી દઈને એકબીજાના કર્મ છે એટલે જ આવ્યા છે.
તો જ એકબીજા ભેગા થયા, તો જ મળ્યા, નકર મળીએ નહીં. નકર આ દેરાણી થાય ને આ જેઠાણી થાય આપણે સપનામાં ન હોય. લગ્ન પહેલાં આપણે કલ્પના ન કરી મારી હવે દેરાણી થાય ને હવે નણંદ ભટકશે ને હવે હારો થાય, કાંઈ ન હોય. અહીંયા આવતી ખબર પડે, ઘરે મને ક્યાં ખબર છે આની તું ભટકવાની છો, આપણે કંઈક કહેતા હોય ને, નણંદને કહેતા હોય, કોઈ હાવડને કહેતા હોય, કોઈ જેઠાણીને કહેતા હોય, કાંઈક ને કંઈક સંબંધમાં કહેતા હોય, એ અહીંયા આવ્યા પછી કહેતા હોય ને, કારણ કે આપણે કલ્પનામાં હોય. પણ એ જેવી છે એવી જો સ્વીકારવામાં આવે તો ધીરે ધીરે આ કલહ ઓછો થઈ જાય, તો તમારું નામું ચોખ્ખું ચૂકતા થઈ જાય, સામે દેતા થાય તો કર્મ ભોગવવા ન પડે. ને આ તમે દેરાણી થઈને કે જેઠાણી થઈને દબાવ્યા હોય દેરાણીને, તો ઓલા અવતારમાં પાછા જેઠાણી થઈને આવવું પડે. આ કાયમ લપ સારું સારું છે, બંધ ન રહે. કાકા પછી આ તમે જે કર્યું પાછું પેલું કરવાનું પડે, ઓલું ભોગવવું પડે. ઓલા ડબલ ઓલાને 2 મહિનાને બાકી રહી ગયા હોય, કોઈ ગુંડાને લઈને આવે તો 4 મહિનાને ભેગા થાય ને. તેથી શું કરવાનું? ગિરાને તકાદો કરે તો શું કરો છો? વ્યાજ હોતું દે તો 2 મહિનાનું એ દેવું પડે, વ્યાજે દે. નીચે 3 મહિનાનું તો 3 મહિનાનું દેવું પડે. તો શું કામ કર્યું? તો ભોગવું છે. એમાં મજા કરી લીધી હોય તો એમ આ જે કાંઈ મળ્યા પાત્ર, એ પાત્ર આપણને ટાઈમ પડી જાય. કોઈ કાંઈ નથી. આપણે હતા તે હારા હતા, અમુક સમય ઉંમર થાય હારા જાય, હાવડી જાય લે. ધીમે ધીમે કોઈ હગાવાલા, કોઈ નાના, કોઈ મોટા, કોકને કોક વિદાય લેવાના. કાકા અમલ પકડો નથી. જેનું કર્મ પૂરું થઈ ગયું, જેનું પાત્ર પૂરું થઈ ગયું હોય જે ભોય રમે હમિયાનમાં ડાગલો હો દેખાડો બોલાતો હોય, પછી પુરુષથી ડાગલો દેખાય નહીં, હા હવા લાગે ખબર ન પડે ક્યાંય ગયો. હમિયાનમાં એ ઊભો હોય ને એમ પાત્ર પૂરું થાય એટલે બધા નીકળવાનું હોય. પણ એ જો ડાગલો હોય ગયા પછી કેવી મજા આવે, દાંતે એ કરવું અને ભૂલાવે એ તમે જો છે ને. એમ આમાંય એમ કરી વહી જવાનું હોય તો આપણા કર્મ એક બંધાય નહીં, નકર ભોગવવા પાછું આવવું પડે. તો વલ્ભાચાર્ય કંઈક એટલે જ બંધ કે તમે આ બ્રહ્મ સમર્પણ કરી લો અને બ્રહ્મને ઓળખી લો તો તમારે પાછું સ્વરાશીમાં આવવું ન પડે. એક તો માનો કોઈ સુખથી કંટાળી ગયા હોય, કોઈ દુઃખથી કંટાળી ગયા હોય, કોઈ શરીરના દુઃખથી, કોઈ મનના દુઃખથી, કોઈ પતિના દુઃખથી, કોઈ પતિ સાસુ, કોઈ મિલકતના, કાંઈક ને કાંઈક દુઃખ છે. પછી ભલે આપણે રાજીવ ગાંધી હોય કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કાંઈક ને કાંઈક છે જ. ભલે આપણને કે ન કે વાત જુદી વાત છે, બાકી બધાને કાંઈક ને કાંઈક છે. હવે એ કંટાળી ગયું હોય તો દુઃખ ગણતું હોય ને દુઃખ સુખ થાય નહીં. તો એ દુઃખ છે એને કાઢવા માટે આપણને આ અવતાર દીધો. હવે એ દુઃખને આપણે હાંસવીને બે તો ઓલા તમે એના કરતાં ડબલ બેગ ન દે. તમે આને પૂરું કરવું પડે ને, સુખેથી એકબીજાનો વ્યવહાર કરી નાખો. ભાઈ મેં તારું ખાધું છે ને મારે ચૂકવાનું ચાલે ભાઈ, રાજી કરું તારું ખાતું એ લઈ લે. કોઈ ટાઈમ જો ભેહું વેચી ગાયું વેચી ને તો સામે પાછી વળતર દે. હું કામ વળતર દે કે બેમાન વેચતા નથી. પછી 100 રૂપિયા ભલે જે લોભી હોય તો 10 દે, પણ 50,000 બે હોય તો કોઈ 100 દે, કોઈ 10 દે, કોઈ 5,000 દે. એવું નથી. તમે આ વેચતા નથી, આ વ્યવહાર કરે છે એટલે વળતર દઈએ. કારણ કે પાછું વેચાવવું પડે ને એટલે ડખા આ બધા અગાઉ ઓલા હાંસવીને કર્યા છે. આપણને કોઈને ખબર નથી શું કામ કરે. એટલે સત્સંગ વલ્ભાચાર્ય આના કીધું 84માં છૂટું હોય ને તો તમે બ્રહ્મ સંબંધ કરાવી. પણ બ્રહ્મ સંબંધ કોણ કરી ગયું? જેને બ્રહ્મ દેખાવ એને બ્રહ્મ સંબંધ કરાવી. ખોટા તો ન કરાવી દે, કરાવી દે. આપણે બધા ગણીને કોઈ તમે દેખા ખોડિયામાં દેખા તમે કોઈ તો રોજ પૈકી લાગી મારે કરી દે, આપણું કરી દે. દેખો નથી કોઈ દી. હા એને કોઈક દેખા હોય અને એ તમને કહે કે મેં દેખો તો તમને એને સંબંધ કરાવી કે ભાઈ આ ભાઈ આ બેન લગ્ન આમ સંબંધ આમ જ થાય ને, વિવિધ સંગત સંબંધ લગ્ન જે થાય આમ જ થાય તો એ એકબીજાને ઓળખતા હોય તો સંબંધ થાય. હવે તમને ઓળખતા નથી સંબંધ કેમ થાય? એને સપનામાં જોયો નથી તો તમે સંબંધ કેવી રીતે કરશો? તો કોઈ ખારો સાહેબ હોય, આપણો રાધાકૃષ્ણ વડાપ્રધાન થઈ ગયા, રાષ્ટ્રપતિ પહેલાં, તો એ હારા મારા શિક્ષક હતા અને હારા મારા ગુરુ હતો. એટલે 5મી સપ્ટેમ્બર ઉજવે શિક્ષક દિન તરીકે. તો એ હારા મારા હતા તો દુનિયામાં ભણાવવા જેવો માણસ હતો, એ ભણાવે એવો ક્ષમતાવાળો. તો એનો ફોટો લઈને આપણે ન કે છોકરા તું અહીં ભણવા માંડી જાય, આપણે ક્યાંય જવું નથી, આના જવું યકી નથી, તો તમે એને ભણાવશો કાં હું વાંધો? હારા મારો હતો ને એ રાષ્ટ્રપતિનો ખિતાબ મળ્યો તમને એવડો સર્વપલીન કીધું હતું, સર્વપલીન રાધાકૃષ્ણ.
તો એ મોટા માણસ ફોટો રાખીને ભણવા છોકરાને ભણવા ન બે એટલે આવો બધું શિક્ષક કે નહીં મળે બે તો કે ના અરે ના એ તો મરી ગયા થોડા અટાણ તો હોઈને મોકલવું પડે ને તો ત્યાં મોકલવો પડે તો આપણે ફોટામાં કોઈ દી માયના ખાલો આપણે ક્યાંય નથી હોઈને મોકલો નહીં ગયા આપણે ક્યાં હોય નહીં એમાં માની લીધો જોયો નથી સપનામાં કંઈ આવ્યો નથી કેવો છે ખબર કે નથી ક્યાં રહીએ એ ખબર નથી અને છતાંય આપણે હાઈકી છે એમાં માનીએ છીએ તો ફોટામાં ન બેહાર દેવાય સારા સારા શિક્ષકના ભાઈ ગયા એવા કેટલાય શિક્ષણ સાથે પાયથાગોરસ ત્રિકોણમિતિ લખનાર ઓલો તો આ ગેલેલિયો આ સોક્રેટિસ એવા માણસોને ભેગા રાખી ન કે બે આ તને આ ગણિત ભણાવશે આ ઓલો ભણાવે તમારે ક્યાંય જવાનું નથી એવો શિક્ષક એવો સારી મૂર્તિ બનાવે એવો સાવકાર હોય તો હોનાની બનાવો તો છોકરાની પાસે ભણાવવા મોકલશો તો ને એની પાસે ભણાવવાનું ભગવાન કેવી તમે માની દીધા તો એ તમારું ગણ કરે આ નથી ગણ કરતો ઓલો ગણ કરશે બાપા જીવતા હોય હા તો કીધું ભાઈ બાપા આજ તો કોઈ કિરણ નથી ને મહેમાન આવ્યા છે લઈ આવવાનું તો શાકભાજી લઈ આવજો મસાલો લઈ આવજો હા મરી ગયા ફોટો થઈ જાય પછી કહેવાય પ્રોગ્રામ લેવાનું બાપા કીધા મરસા કીધા કહેવાય પછી લાવે તું ઓલો જોયો નથી ગોખલામાંથી કેમ લાવે એ આપણે વિવાહ કરી 90% દઈએ એટલે કદાચ હું તારો છોકરા નથી ઓળખતો તું મને ક્યાં ઓળખશે એમ કે ને તું મારી પાસે માઇક તો છે ને એટલે હું તને ઓળખતો નથી એમ કે અને તો આપણે હવા લગાવી કીક નથી આપતા તો એ ફોટા ભગવાન બની જતા હતા સાહેબ ન બની શકે આ તો આપણે જીવતા દેખાતો હોય ને સર્વપતિ રાધાકૃષ્ણ દેખા હોય એ કંઈ બહુ હજારો વર્ષો વયા નથી ગયા એને હાસા ફોટા મળે તો હાસા છે ખોટા એ આપણે ખબર નથી ક્યારે આવું વિચાર્યું આવું ક્યારે વિચાર્યું આવું ક્યારે સપનામાં વિચાર કર્યો કે આવું આવું ક્યાંક આવે એમ જિંદગીમાં આ વસ્તુ જોજો તપાસ કરશે કે આપણે ભગવાન માનીએ છીએ ભગવાન છે છોકરા માની છોકરા છે જ છે ને માજી માયના માજી છે જ ભગવાન કરતાં હર હશે અને ભગવાન તમારાથી સોવાઈ જાય તમે એના કરતાં હર હોય તો સોવાઈ જાય કે ખોટી વાત છે તો કોઈ એવો વિચાર કરવો અંદરથી થોડુંક ઉખેરવું સારું સારું આવું હોય છે જે ભાગ્ય વિધાતાનું બાનું ધરતા આપણે બાનું ધરી ને પેલું ભાગમાં આવતા પેલું સારું કર્યું તો માથે પડે કે મેં કર્યું ભાઈ મેં દીધું જો આ છોકરો ડૉક્ટર થયો મેં 5 વર્ષ પુસ્તક એના મેં લઈ દીધા દાદા ડૉક્ટર થયો માથે ચડાવ્યું ને સીધું માથે ચડાવ્યું ક્યાંથી બોલો ભણવાનું બોલે કોઈકને તમે દીધી ફીનું એક્સિડન્ટ થયું વહી ગયો તો આ રાનની ફી દીધી તો તમે માથે લ્યો ને તેના ભાઈ ગઈ છે ભાઈ તો ભાઈ આવી ગયા કર્મ તારા તું લઈને ફરતો આપણે જ આપણા કર્મ લઈને ફરીએ છીએ એ કર્મમાંથી નીકળ્યું તો આવો સત્સંગ કરી લેવો આમાં તરત ફટોફટ બારી ખુલવા માંડે હારા હતા તને કામ આવતા પણ ખોટો થઈ ગયો તો ખોટો પછી ગણ કરે નહીં હાવથી થડતો જુદતી પણ પછી ફૂલ હાર ચડાવશું કે નહીં ઓલું દેખી દાળમાં મીઠું નાખવાનું બોલે ખાંડ નખાઈ જાય ઓછું નખાઈ જાય વધુ થઈ જાય પેલી હાવથી બીતી હોય કોઈક એવી બાઈ હોય તો હવે ફોટો થઈ ગયા પછી બે જે ભાગ્ય વિધાતાનું બાનું તું ધરતો કર્મ તારા તું રોજ લઈને ફરતો ફરજ પોતાની નો તું ફરીશ તો ફરજ એ તમારું ધરો પતિની મારે જે છે એ સેવા કરવી પડે કરો ભાઈ છે ભાઈ પ્રમાણે મારે પાત્ર ભજવું પડે સસરા પ્રમાણે જે કાંઈ પત્ર છે મારે પાત્ર ભજવી એકબીજાના ઋણ ચૂકવીને રાજી ખુશીથી ચૂકવીને વહી જવું છે પાછું આવવું ન પડે જો કસવાટા મને સૂકવું તો બે કહેવાય 2 વાગે મહેમાન આવે ને ભૂલથી રાતે 12 વાગે 1 વાગે આપણે ટીવી બીવી જોઈને હોય ને પોતાને બરાબર બધી કચરું વાળીને બરાબર ટકોરા પડે કોણ ફલાણા હવે આપણે ગમતા ન હોય મહેમાન આવ્યા તો ઘરના કહે તો કેવું તો પડે ને કે ખાવું છે હા હજી ખાવાનું બાકી હવે એ કરવા પડે તો કેવી ઉપાધિ થાય કે ન થાય એક તો નીંદર કિરાણી હોય અને બરાબર 1 વાગે ટકોરા પડે તો આપણને ગમે જરાય નહીં કસવાતા મને રાંધવું તો આપણે જ પડે કે ન કાંડવું પડે ભાઈ ખુશીથી કરો તો આપણે કરવું અને કસવાતા મને તો આપણે તો ખુશીથી કરી નાખો ને તો રૂમમાંથી મુક્ત થઈ જાય કોઈલું આવીને નાના અટાણા કામના પસાટા ઘરે બોલ્યા
ન કરવું એ કરે, એટલી વાનું કરે. હુકામાં ઓલો ગમતો નહોતો ને ટાઈમે ટાઈમ આવ્યો. હવે એમ કે આપણો પ્રિય માણસ હોય, આપણો માનો જોઈનો ભાઈ આવ્યો ને આપણે અતિ પ્રિય હોય, એ એક વાગે ડેલી ખખડાટ પછી આપણે શું કરીએ? ખુશીથી કરી ન કરીએ. પહેલાં તારે ભૂખ લાગી છે કા? ના ના બેન હું ખાઈને નહીં ખાઈ લે હા, ન ખાધું હોય તું બસમાં ક્યાંથી ગયો ખાધું હોય નહીં બે જા લે હું કરી નાખું, વાર નહીં લાગે, થોડો શીરો કરી નાખો, થોડીક પૂરી કરી નાખો, લે વાર નહીં લાગે. તો એને કંઈ ખુશી થાય તો ત્યાં તો ઋણમાંથી મુક્ત થઈ જાઉં છું. તો ઓલામાં ઋણમાં છોડાવું છું. તો આપણને પાત્ર ગમતું નથી, નણંદ ગુડાણી ગાલે ટક ઈ જ કરતી કોઈ. અહીંયા હક ન લેતી ને ટક કરતી ગામમાં ગમે એમાં કાંઈક ચીજ વસ્તુ હોય તો ખોસા કાઢે ને એવું કાંઈ કરતી હોય તો આપણને ગમે નહીં. હીર પાત્ર આવે તો શું કરવાનું? કરવું તો થાય પણ એ કસવાતા મને ન કરું. તેથી ખીરને બદલે પ્રેમથી કરી નાખો કે જેવું છે એવું મારે જ કરવું, ઠામ પસારતા કરવું તો મારે કરવું, ક્રોધમાં મારે કરવું, એના કરતાં પ્રેમથી કરી નાખવું તો છૂટી જાવ. તો એ બાઈ છે ને સાઈન વધારે આવે, સાઈન ટાઈમે આવે. શું કામ આપણે ખીજવાતું ઘણી વખત એમ નહીં આપણું નામ ખોટું ન હોય ને ખોટું પાડે ને તો આપણે ખીજાય ને તો ઓલું નામ આપણી સાફ પડી જાય. પણ જો આપણે ખીજાય જ નહીં જે કહે તો ઓલા નહીં જે આગળ કાંઈ નથી થતું એટલે ગમે હાસા નામે બોલા. એમ ઓલાના ઋણમાંથી મુક્ત થવા માટે પ્રેમથી જો શીખવાડી દઈએ, પ્રેમથી જમાડી દઈએ તો ઓલી સાઈન આવતી હોય ને તો બંધ થઈ જાય. ઓલું સાઈન ખીજવાટ હોય મારા આજ કીધું દવા દઈ રહ્યું છે રાનની ભલે બને આપણે બારો હાટું કરતા. પણ જો આપણે કોઈ આવા સત્સંગ સાંભળી લીધો ને આપણા જીવનમાં સુધારો કરી નાખ્યો તો 10 દી રહેવા આવીને તો 5 દી પૈકી લાગી જાય તો સુધરી ગયો મારે નથી. ઓલી સાઈન આવી કે નહીં 10 દિન ભલે વધારે ઓલી હાઉસ આવી પડે 2 દી રોકા ક્યાં બાપુ છે એમ કહીને રોકાવે ક્યાં ભેગું લઈને આવી કરે આપે કે ને તો એ 10 ના 12 દી રોકા હું કામે આના હાટું તમે ખીજાવશો ને તમે બળો છો એટલે ઓલા વધારે કરો. પણ એના બદલે તમે બળતરમાં પ્રેમમાં હોમી ગયો તો ઓલી 10 દી રોકાવીને તો 5 દી નહોતા કે ભાભી મારે લઈ જાવ. ના ના રોકાવો ને બે ના ના હવે મારે રોકાવું છું દાદાથી 3 દી થઈ ગયા આવી હોય 10 દી રોકાવ 3 દી ભાગી જાય. હું કામે જે વ્યવહાર દ્વેષનો હતો પ્રેમમાં થઈ ગયો. તો આ વ્યવહાર જો સુધારી તો કર્મ છોટે. મારી જો ઝીણી બાબત છે કર્મ છોડવાની છે. કર્મમાંથી આ સંસારમાં રહેવું છતાં આપણને સંસાર અડે નહીં કંઈ આ પ્રમાણે કરી તો મને વલ્ભાચાર્યને બધા ગુરુઓનું જે શિક્ષાપત્રીમાં આ વસ્તુ કહેવા માંગે છે કે તમે તમારા કર્મથી છૂટી જાઓ, સંસારમાં લ્યો પણ સંસાર તમને અડવું ન થાય. તો આ કર્મ બંધન છૂટી જાય તો વારંવાર જન્મના ધક્કા મટી જાય. 84માં છૂટવા માટે જ આ ડખા છે. સત્સંગ બધા કરે, રામાયણ કથા જે કાંઈ કરતા હોય એ ધાર્મિક વિધિ જે કરે આને હાટું જ કરે. તો આમાંથી છૂટવું હોય તો આ પ્રાથમિક પ્રગતિ આની જાણવું જો. ફરજ પોતાનો તું ફિરસ્તો, પંથ બીજાનો નહીં ફાવે. બીજા પંથે જે આવેલા એ પંથ તમને નહીં ફાવે. વૈષ્ણવ ધર્મ હાસો પણ વૈષ્ણવ જે વ્યક્તિઓ વૈષ્ણવ થઈ ગયા, જે રસ્તે હાલ્યા એને વૈષ્ણવપણું આવી ગયું, પદપણું આવી ગયું, એ રસ્તે આપણે હાલવાનું કીધું. આપણે કંઈથી બાંધીને બેસી ગયા છે. હવે કંઈથી બાંધીને બેસી ગયા કંઈ થાય? અહીંથી જવું જોઈએ રાજકોટ 100 કિલોમીટર બોર્ડ માર્યો હોય તો આપણે એટલા થોડુંક સુધી હાલ્યા ને અહીંથી વંશી દરવાજા ખૂણા આપણે હતો હવે નથી લખ્યું હતું 101 કિલોમીટર રાજકોટ. અહીંથી તમે હાલ્યા પછી એ બોર્ડ પાસે બેસી જાઓ, પૂછે ક્યાં પંથમાં? રાજકોટ પંથમાં. વળી 15 દી કે માં હું બેઠા ક્યાં પંથમાં? રાજકોટ પંથમાં. 60 વર્ષ પછી પાછા પડે ક્યાં પંથમાં? રાજકોટ પંથમાં. તો રાજકોટ આવી જાય. એમ જિંદગી આખી આ જ કર્યું આપણે, એક ડગલું હેલા નથી. બોટ પકડીને બેઠા કે મેં આ પંથમાં છે, અમારો પંથ તો મોટો છે, હું નાનો છે પણ તો હું હાલ તો થાય. એને બદલે રોજ એક ડગલું રોજ ભલે ના લે. એક દી રાજકોટ આવે ખરું આવે. આપણે એક ડગલું બાંધ્યું ખાલી કંઈથી બાંધી દીધી બોટ બનાવીને બેસી ગયા. અમે આ પંથમાં, અમે વૈષ્ણવમાં, અમે સ્વામિનારાયણ, અમે શિવમાં ફલાણા પંથમાં છે કે મંદિર સુધી પૂગ્યા નથી, ધર્મ સુધી પૂગ્યા નથી. ક્યાં પંથમાં? સ્વામિનારાયણ ધર્મ અમારો, વૈષ્ણવ ધર્મ અમારો, શિવ ધર્મ, ફલાણો ધર્મ. તો વાહ ધર્મ આવે ને ધર્મ બધાને પછી એક હોય.
તમારું ફ્રીજ તમે વાપરો, તમારું ટીવી, તમારો પંખો તમે વાપરો, પણ શ્વાસ તો હોવું હરખો જ હોય ને. તમને આવે, આને આવે, ઓલાને આવે. કે જે હાથ ગોદરા ઓઢી જાય ને તો ઓલો શ્વાસ પૂરતું જ જગ્યા રાખે. તો એ બધાને હરખો. ત્યાં ભાઈ કોઈને અલગ ન હોય, મુસલમાનનો નોખો આવે, ઓલા નોખો ક્યાંય અલગ ન આવે. જન્મ આવે તો કોઈ ત્યાં પટેલ જન્મે જ નહીં. જન્મ તમે કોઈ દી કોઈને સાંભળ્યું બોલા ત્યાં પટેલ જન્મ બાબુ આમ કે બેબી આવે, પછી મુસલમાનને જ્યાં જન્મ એમ કે માન્ય મુસલમાન આવ્યો ન કહેવાય. વાઘરીવાળા એમ કે માન્ય વાઘરી જન્મ ન કહેવાય. અલગ ત્યાં બે જ જન્મે, કાં બાબા આવે કાં બેબી આવે, પછી ગમે ત્યાં જન્મે. એ તો અહીંયા આવીને બોર્ડ મારે કે અમે વૈષ્ણવ, અમે હિન્દુ. ત્યાં કાંઈ નથી. મરે તો એમ કે મુસલમાન મળ્યો. બસ જન્મ મરણમાં ક્યાંય અલગતા નથી. અલગતા આપણે આવી ઊભી કરી. લોહી જે મુસલમાનનું તમને સડાવી દે તેમ કે ગમે તો વૈષ્ણવ છે હો ભાઈ, હિન્દુનું સડવું જોઈએ, મુસલમાનનું ન હાલે. ત્યાં લોહીમાં માર્ક લખ્યા કે હું હિન્દુનું છે કે મુસલમાનનું છે. મજાદીને ભૂલથી લોહી ચડાવવું પડે તો કહેવાય લહણ ડુંગળી નહોતો ખાતો ને, લોહી તો લીધું હતું. હા, એને સડાવેલું નથી ને, લહણ ડુંગળી ખાધેલાનું નથી ને. એ ત્યાં નક્કી થોડું કેનું આવ્યું હોય. તરત સડાવી દે કે લોહી લાય. કાંઈ એમ નહીં કે લસણ ડુંગળીવાળું નહીં હાલે હો કે કાં ત્યાં તો લહણ ડુંગળી નડતા નથી. અંદર જાય પણ લહણ ડુંગળી નડે, લોહી બની ગયું, વાત પડી છે. અહીં આપણા ધર્મ ને લઘુતા ગ્રંથિ અહીં નડે છે. માની લેજો લસણ ડુંગળી ખાઈ ને આમ થાય તેમ થાય. કોઈ એમ બાને કે તામસી મગજ થઈ જાય તો એ બાંધતા હોય એટલે ઓલાનો બાંધતા. હા, એના જેટલો તામથી ગરમ તો કોઈ નહીં, તો ઊભી પૂછડી તરત થાય. ઓલો એનું ખાલી એટલું ફૂલ ચડાવે, ઓલો સસોડો પૂછડી હોતો ઊભો થઈ જાય. તો એને તો શાંત થઈ જવું જોઈએ હે. એમ કહેતા કે ભાઈ એનું તામથી સાચી વાત છે, થતું હોય તો એને સાબિત કરી બધા કે ભાઈ આને ગમે એમ કહી સારા આને ખીજ ન થાય હો, છડે નહીં ખીજ. ઘી તો આપણે મળ્યું ઊભા, તો આપણે સમજવું શું? આપણે એના કરતાં ખાઈ ન સારા કહેવાય, એના કરતાં તો ઓછા છે. અને આપણે પછી બાનું નથી લીધું કે ભાઈ અમે ફલાણા થઈએ. આપણે વગર બાનાનો વાંધો નહીં ને. કાગડો કે જે કાળું કામ કરે તો વાંધો નહીં, કાગડો છે ને. હવે હંસલો ઉઠીને મોટા હંસલાના કપડાં પહેર્યા ને એ પાછું કંઈક કરવું કરે તો આપણે થાય ખરા તું ઉઠીને નથી કહેતા આપણે તો સારો આ ડકો નથી લાગતો તમને. તો કાગડા કોઈ ત્યાં પહેલાં ભગવાન બની જાવ છે, કારણ કે એને બીજા ડુંગળી ખાધી હોય લહણ ડુંગળી માટલા ખાઈશ કોઈ દે તો એ તો પહેલાં તરી જવા જોઈએ ને. આપણી કરતાં વહેલા ન તરી જવા જોઈએ. એને આપણે કામ કરો, લોભ મોહ આવા વિકારો હોય બધા હોય, એને બિચારાને કાંઈ હોય એને ટાઈમે ખાવા મળે પૂરું. તેને કરી ડુંગળી લહણ ખવડાવ્યા. તમે કોઈ તો ગમે એવો ડુંગળી ખવડાવશો, લહણ ખવડાવશો તો એ તરી જવું ને પહેલાં તમારા કરતાં. હારો આપણે આ માન્યતામાં જ બહાર ન નીકળી. તમે ધાર્મિક શીખો, ધાર્મિક કેમ આપણે તામસી મગજ થતો હોય બરાબર, તમે ખાધું છોડી દીધું તો તમારે તામસી મગજ ન થવું. તારો બે માં રમવું હારવાનું. એટલે આ કોઈ ધર્મ સુધી પુગાડતા નથી. ધર્મ ન આવે ત્યાં સુધી તમારી ઘેરે સુખ શાંતિ આનંદ પ્રેમ. ધર્મ આવી ગયો કેને કેવા ન લાવે. અને ધર્મ કરો કરમ છૂટી જાય. યાર બુજી કરમ કરશો તો ધર્મ જાવ હારે. રામદેવ પોતે ભજનમાં ગાયું છે કે હરબુજી કરમ કરશે ને તો ધર્મ આવી જાય. તો આપણે બધા કરીએ છીએ કરમ એટલે ધર્મ આવી જાય. અમારે તો આ જ કરવું પડે, અમારે ફલાણું તો કરવું જ પડે, નકર તો હાલે નહીં. અમારે તો પહેલેથી રિવાજ છે, તો રિવાજમાં અમારે કઈ રાખવો, કર્મ કઈ રાખવો, ધર્મ ગયો. કર્મ કરો તો ધર્મ જાઓ હારે. હરબુજી આ 4 વેદની છે વાણી, આમાં ચોખ્ખી વાત લખું છું. અજર અમર આ દ્વાર પોતાનું, આ અજર અમર દ્વાર છે. આની અંદર છે ને હોનાનો બંગલો છે, પણ પિત્તરવનની પાની. જો ગમે એવું હોનું કરાવીએ ને તો દોરાનું ઓલું નકુસો હૂક છે ને પિત્તરનું રાખવો પડે. શું કામ નહીં? ખોલ બંધ કરીને પહેરવું હોય ને તો પછી એને વાયા કરવું પડે. એ હોના નાખો તો વાયા કોઈ ખરી જાય, શું કરવું? બે તૂટીને કા પડી જાય, શું કરવાનું? એટલે પછી હૂક રાખે પિત્તર. એમાં સોનાનો બંગલો ખરો તો કેદી શ્વાસ વયો જાય નક્કી નહીં. એટલે આમાં પિત્તરવનની પાની છે, કેદી આની પાણી બદલે નક્કી નહીં. આમાં હોનું એટલા માટે છે કે આમાં પરમાત્મા 24 કલાક બેઠો છે, જ્યાં જીવે ત્યાં. અને જો આમાં કોઈ આશ્રિત કોઈ મહાપુરુષ મળી જાય તો આમાં ઈશ્વરના દર્શન આ ઘટમાં બેઠેલા શ્રીનાથજીના એક વખત થઈ ગયા એટલે વૈષ્ણવ પરમ વૈષ્ણવ અહીં થઈ ગયા. એના જન્મ મરણ અહીંયા છૂટી જાય, પછી મોક્ષે અહીંયા, પછી એની માં 12મું ન કરવું પડે, 13મું ન કરવું પડે, એક કરે નહીં તો હાલ ન પાણી પાવે, નોખીના રોંડા ઉડાડવા પડે, બધું અહીંયા પતી જાય.
પણ જીવતા કોઈ એવા મહાપુરુષને મળી જાય અને આ દેહમાં દર્શન કરાવી દે એ ધક્કો નહીં. જાજો શ્રીનાથજી જાજો ગંગા યમુના નહીં આવજો આ નાય ગંગા યમુના તો પુગાડ ન થાય તો શું કરવાનું? આ તો ડાબી છે ઈંગલા જમણી પિંગલા અમે નાયા નિર્મળ નીર. આ નિર્મળ નિર્મળ ન નાય તો ઓલી ગંગા યમુના શું કરે? આ શ્વાસ ઉશ્વાસ બંધ થઈ જાય શું કરે? આ ડાબી ઈંગલા જમણી પિંગલા તો આ શ્વાસ ઉશ્વાસ હાલે છે તો આપણે હાલીએ. આ ગંગા યમુના છે આના થકી આપણી દેહ હાલે. ઓલામ ન નાય તો આ ચાલુ હોય તો કાંઈ વાંધો નથી આવતો. આ બંધ થઈએ તો ઓલામ ના હોય તો નાખી રાખો પાસે રાખો તો થાય. તો ગંગા યમુના આ છે ડાબી ઈંગલા જમણી પિંગલા અમે નાયા નિર્મળ નીર. આ નિર્મળ નીર છે એના થકી આપણો દેહ હાલે. એના થકી આપણો ભગવાન ઉજળો ખાઈ પચે આ દેહમાં હાલે છે. તો પરમાત્મા આપણે ગોતવા બહાર જાય કે ગંગા યમુના ત્યાં નાહી લઈને તો આપણે જમના તેડા ન આવે. પણ શ્વાસોશ્વાસ જેને સ્મરણ કરી લીધા અજંપા જાપ જપી લીધા ને એને જમનું મરણ નથી. ઓલાને તો છે તો ઓલા લોકો ત્યાં રોજ કાંઈ ડબલા ભરવા પર ઓલું કાંઈ ભરવાનું છે ડબલા ભરીને જતા હોય. તમે એમ ન સમજતા? આપણે નદી છે નદી જેના માટે ગંગા કે એમના કાંઠે રહેતા હોય તેની દિશા હોય. ગંદકી ન્યાજ જાજી કરો તમે જુઓ. આપણા માટે પવિત્ર લોટી ભરી આવે એ લોટા બોટામાં થોડા માને કે આ તો રાની કંઈક ઉભરાય તમારે ઘર ખોઈડા સાફ કરી નાખે. ઘણાને ખેતર ધોઈ નાખે. તેથી દીવો કરવા જાય હે ગંગા મૈયા તે બહુ સારું કામ કર્યું. હે યમુનાજી તારી લોટી ભરીને ઠાકા તું તમારા ખેતર ધોવા આવી. દેવા કરીએ આપણે એટલે ધ્યાન આ રાખવું. આપણી માન્યતા જુદી છે વસ્તુ જુદી છે. અજર અમર આ દ્વાર પોતાનું લઈ લઈને જાતે તું જાણી. આ દ્વાર અમર દ્વાર શ્રીનાથ દ્વારા છે નામ છે. જે દરિયા કહી 7 સમુદ્ર આમાં પછી દ્વારકા કહી. દ્વારકા નગરી એટલે 10 દરવાજાવાળું મકાન એટલે આ દ્વારકા નગરી આને કીધી છે. સોનાની દોરીને સોનાનું પાંજરું ને રેશમની દોરી હેતે હરીને ઝુલાવીએ કાલ કોને દીઠી છે આજનો લાવો લીધી. તો આજનો લાવો આ શ્વાસ હાલે ત્યાં લગન આજનો લાવો લેવાય. કાલની કાંઈ ખબર નથી. સવારે ઉઠાની તો શું કરવાનું? એ કે બાપા હવા લગ વાત કરીને અમારે સાંજે ખાધું ભેગા સવારે ઉઠા જ નહીં. દોરી તૂટી ગઈ. આ શ્વાસ ઉશ્વાસની દોરી હાલે એના થકી હેતે હરી ઝૂલે છે. આ શ્વાસ ઉશ્વાસ તૂટી ગયો તો હરી ઉઈ ગયો કોને ઝૂલાવશે? આ શ્વાસ ઉશ્વાસની દોરમાં નામ અજંપા સ્મરણ કરી લે તો આઈને ઝૂલી લે. અને જીવતા ઝૂલાય મર્યા પછી ઝૂલે નહીં. મરેલાને ઝૂલાવીને ભાઈ બોલો ભાઈ મીરા ભાઈ યશોદા બિચારા ઝૂલાવીને થાકી ગયો. દેવકીનો તો વારો નહોતો આવ્યો છતાં એને એમાંય પાક્યું નહીં. 11 વર્ષને 52 દિવસ જ વ્રજમાં રહ્યો. પછી તો મથુરા વહી ગયા. મથુરાથી દ્વારકા વહી ગયા. પછી પાછો વાળીને જોયું નથી. તો ગોકુલનો અર્થ થાય બધી ઇન્દ્રિયોનો સમૂહ મળી જે દેહ બન્યો એનું નામ ગોકુલ. ગૌ નામ ઇન્દ્રિયો, કુલ એટલે બધા સરવાળો ભેગો થઈ ગયો. આપણે આ શેટી કહીએ કે આને સોફો કહીએ તો સોફો આને સોફો કહેવું કે આને કહેવું કે આને કહેવું? સોફો કેને કહેવું? આ તો તમે બધું ભેગું ઠાઠમાઠ કહીને આનું નામ દીધું સોફો. સોફો આમાં કોઈ સોફા જેવી ચીજ નથી. શેટી કીધું તો શેટી કેને કહેવું? 4 પાટીએ ભેગા કહીને આમ આડાવડા ગોઠા કે આનું નામ શેટી. એમાં તમે એક એક પાટી નોખું પાડતા એમ કહેવાય કે આનું શેટી કહેવાય. એમ આ દ્વારિકા છે. 10 દ્વાર મૂકા છે એટલે 10 દ્વારિકા. એટલે કીધું જેને આ 10 ઇન્દ્રિયોને જીતી લીધી અને 11મું મન વશ કરી લે અને 11 થઈ ગઈ. અને 11 કરી લે ધન એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. તો આ એકાદશી કરે ને એને વ્રજ સુખ મળે. એટલે કૃષ્ણ વ્રજમાં ગયા ને પછી એને કીધું કરવું વૃંદાવન છે રૂડો વૈકુંઠ નહીં આવું ને વૈકુંઠ કરતાં વ્રજ વાળું છે. તો એ આ વ્રજની વાત કહી આપણે ત્યાં ગોતી તો બિચારા એ સુખી નથી જવા જોઈએ. તમને નથી લાગતું? પણ ન થાય. આ 10 દરવાજાવાળું આ મૂક્યું છે 10 દ્વાર. 11મું મન જે જીતી લે એ 11 કરે ને પાસે આવા ગમે નથી. તો 11 થાય તો રહ ભેગા કરીને તો ખાઈએ. હવે આમાં તો હું 11 કરું છું. હાથી કે પેટીસ કરી દો કીધું નથી કરે. બટેટા બાપજે થોડીક વેફરી કરી નાખજો. એવું લાગે કે 2 કેળા લઈ આવજો. હમણાં તો સફરજન ઓલું મળે છે ટેટી ખૂબ મળે છે. તો એ બધી આપણે 11 થાય રસ ભેગા કરીએ. કાયમ ખાઈએ એના કરતાં 3 ગણું ખાઈએ તોય કહેવાય 11.
એટલે એ 11નું કીધું નથી. આ 10 ઇન્દ્રિય ને 11નું મન જીતવાની વાત છે ને 11 કરી લીધી એને આવાગમનમાંથી મુક્તિ. આ સોનાના પારણા રૂપી દેહ છે એમાં ઈશ્વર બેઠો તાલક આ બધું કામ આપે. જે હોય એ પછી સવારે કાઢી હાકડ ઓછી. તો આ સોનાના પાંજરામાં શ્વાસ ઉશ્વાસ રૂપી દોરે અજંપા જાપ જપી છે. પ્રભુ સ્મરણ કે ગુરુએ જે દીધા હોય મંત્ર મહામંત્ર આપ્યો એ તું આવાગમન મટી જાય એના માટે આ વસ્તુ છે. અજર અમર આ દ્વાર પોતાનો લઈ લઈને તું જાણી જાતે ખોલી પોતાની હાથે ખોલી લેવાનું છે. મન પવનનો મેળ પોતાનો ત્યાં રહેતા તને નહીં આવે. આ મન પવનનો મેળ છે. જેમ ગજપતાના પાનાનો મેલ બનાવતો કેટલી કરી છે, જરાક ફૂંક મારે જરાક એ ડોકલી ગયું બસ. એમ મન પવનનો મેલ પોતાનો ત્યાં રહેતા તને નહીં ફાવે. કાયમ આમાં આ દેહમાં ગમે એમ કહો તો કાયમી રહેવાતું નથી. જેટલું આયુષ્ય લખ્યું 60 70 કે 80 જે લખ્યા હોય એટલો ટાઈમ આ રહેવાય. આ મન પવનનો મેલ છે, લાંબો સમય રહેતો નથી. એકને એક દી જવું પડે. પછી ગમે એટલા ગમી ગયું હોય, ગમે એટલા રૂડા રૂપાળા હોય, ગમે એટલા સાવકાર હોય કે ગરીબ હોય, સુખી હોય દુઃખી હોય, તો એને આ મેલ છોડી જવું. અહીંયા કાયમ રહેવાતું નથી એટલે કાયમ ફાવતું નથી. આખી જિંદગીમાં ગમે એવા સાવકાર હોય તો એક વખત એમ થાય આના કરતાં મરી જવા. કાં કોઈક શરીરથી દુઃખી હોય, કાં માનસિક દુઃખી હોય, કાંઈક ને કાંઈક એવી ઇટમના આવે છે એક દી એમ થાય આના કરતાં મરી જવા. કંટાળ એક વખત આવી જ ગયું ભલે આપ કે કોઈ ન કે પછીની વાત છે, બાકી એક વખત આ આવે. શું કામે આ દેહમાં કાયમી રહેવા જેવું છે નહીં. પણ આની ઓળખાણ થઈ જાય ને તો પછી આવવા કોઈ નથી. ન કે એક તો ગમતું નથી એ જ આવે, નથી ગમતું આવે. એક વખત એક સાધુ આશ્રમમાંથી નીકળ્યા એટલે એણે કીધું એના શિષ્યોને કે હું હવે મારે આ દેહ છોડીને વહી જવું છે. તમે કોઈને કાંઈ જાણવું હોય, છેલ્લી ઈચ્છા હોય તો તમે જાણી લેજો. આજ સુધી મને જે જ્ઞાન દેવાનું હતું બધું દઈ દીધું છે. છતાંય કાંઈ ઘટતું હોય તો મને કહી દો. વળી કાલે વાર તમને મનમાં સોલો પસોલો થાય કે મારા ગુરુ પાસે આ જાણ લીધું હોય તો તમે બધા સમકક્ષ બની ગયા છો, બધા ગુરુ સમાન બની ગયા, કાંઈ વાંધો નથી. છતાંય કંઈ બાકી રહી ગયું તો કહી દો. તો કોઈ ગુપસુપ કરવા માંડ્યા, અંદરોને વાતો કરવા માંડ્યા, પણ કોઈ ગુરુ સુધી કહે નહીં. અમે એક શિષ્ય થોડોક ભારાડે એને કીધું ગુરુજી એક વાત છે, તમને દુઃખ ન લાગે તો કોઈ દુઃખ હોય કે કહો ને, અમારે કહેવાનું છે તમને મરી જવાનું, લાંબુ રહેવાનું નથી. તો કે તમે બધી વાત કરી પણ તમે તમારા ગુરુનું નામ તો ક્યારે લેતા તમારા ગુરુ તો એ જાણીને તમારે શું કામ છે તમને કાંઈ ફેર પડી જાય. તમને જ્ઞાન થઈ ગયું, આત્મજ્ઞાન થઈ ગયું કે મારા ગુરુનું નામ ન કરો તો તમારે કાંઈ ફેર પડે એમ છે. જાણી લીધા પછી તમારે કાંઈ ફેર પડશે ને આત્મદર્શન જે વસ્તુ કરવાની હતી કહી દીધી ને બધું તમે જાણી ગયા, વસ્તુ પૂરી થઈ ગઈ. કે હું ન કહું તો શું ફેર પડે, એ નહીં તમે ખાલી કહો ને તમારા ગુરુ પડે. બોલો કે અમે હું કહીને તો તમને થોડોક અફસોસ થાય, જ્ઞાન ઉપર તમને શક થાય, એના કરતાં ન કહું તો સારું. નાના ગુરુ જેવો છેલ્લે હેલે કહી ગયું એ મને જ કહેવામાં કાંઈ ફેર નથી પડતું. તો હું કહું મારો ગુરુ એક કૂતરો હતો. બોલા કે બાપુનું ગુરુ કૂતરો, આપણને વિચાર થાય ખરા કૂતરો ગુરુ. ગુરુ દત્તાને 24 ગુરુ હતા, એમાં છેલ્લે કૂતરો હતો. યુધિષ્ઠિરે કૃષ્ણને માનતા હતા, છેલ્લે કૂતરામાં જીવ રહી ગયો હતો. જ્યારે હિમાલયમાં ગયા ને, હિમાલય હાથ ગાળવા 5 પાંડવો દ્રૌપદી સહિત, તેથી કૂતરો ઠેઠુંથી ભેગો આવ્યો હતો. તો કૂતરામાં એવડું ગુણ છેલ્લો કે કૂતરો મરે એટલે સીધો તરે, એને ભવતાર તરી જવાનું સીધો મનુષ્ય અવતાર આવે. છેલ્લામાં છેલ્લો અવતાર એને કૂતરાનો. તો કૂતરો એટલો પવિત્ર. તો એ કે પણ તમે કૂતરો ગુરુ તમારા કેવી રીતે છે? તો કે મને સંસાર પ્રત્યે કંટાળો આવ્યો, ભગવાન પ્રત્યે શ્રદ્ધા જાગી. કેટલાય આશ્રમમાં કેટલાય મઠમાં હું રેખલો, કોઈ મને ઈશ્વરના દર્શન કરાય એમ ન કીધું, કે હું કરાવી દઉં એમ ન કીધું. ખૂબ મેં લગ્ન લાગી. કોઈ કે તું આ વ્રત કીધો કરવું, તું મારે ત્યાં એટલા વર્ષ રોકાણ, આ તપ કીધો થઈ જાય. મેં ઘણું કરી લીધું, મને કાંઈ સંતોષ મળ્યો નહીં. એકદી રખડતો રખડતો ઠાકીને નદીને કિનારે બેઠો હતો. ઉપર વૈશાખ મહિનાનો તડકો, 11 થઈ ગયા, ફૂલ તડકો ટેકો. એમાં દૂરથી એક કૂતરું કાવકાળા નાખતું આવ્યું. એને એવડી મોટી તરસ લાગી
કે પાણી વિના રહી નહોતો શકતું, એટલે રાયડું નખાઈ જતી હતી. જેવો નદીને કાંઠે આવ્યો તો નદી ફૂલ વહતી હતી, પણ હાવ શાંત પાણી, મોટી નદી શાંત પાણી, એમાંય કાંઠે હાવ શાંત પાણી ને એકદમ અરીસા જેવું. જેવો કૂતરો કિનારા પાસે પાણી પાસે આવ્યો તો તેનું પ્રતિબિંબ દેખાણું છે. કૂતરા સામે કૂતરું થાય એટલે બહાર છે, ભૈયા વિના રહેવાય નહીં, બાયધા વિના હાલે નહીં, કૂતરું કૂતરાને મળી ન હોય. તો અંદર બેઠો ડાકો દેખાણો, પોતે ડાકો, પોતે અંદર ડાકો દેખો. કાકા એમનું પાણી પીવાનું છે, કૂતરાની શેરીમાં ઘરવા ન દે તો સારું, આ તો પાણી ક્યાંક પીવા દે. આ કાંવકાળ નાખે તો ઓલો કાંવકાળ નાખે, આને ઘડીક ભાઈ લીધું, વેવે કર્યું તો ઓલો ભાઈ કાકા સીધો સામે એમ દેખાય. પછી આનો વિચાર થયો કરું, આ તરસ એવી લાગી છે, એક બાજુ ઓલો બાંધવાળો ડાગ્યો કૂતરો, એની એટલે બાંધીને મરવું, તરસુઈ મરવું, એના કરતાં જે થાય ધૂપકો મારી જાઉં, મરવું હોય તો મરી જાઉં, જેમ કરવું, પણ પાણી તરસા મારવું નથી. એવી એને અંદરથી પ્યાસ ઉભરી, અંદરથી પ્યાસ ઉભરી. તો ઘડીક ભાઈને બધા પ્રયોગ કરી લીધા, કાંઈ ફેર થયો નહીં. પછી અટકળે મારી દીધો ધૂપકો. ધૂપકો માંગ્યો, ત્યાં કૂતરો ક્યાં હતો, પાણી પીને ટેસ્ટે પાછું ભરી જાય. અને એમાંથી મને જ્ઞાન છે કે કૂતરા જેટલી જો પ્યાસ આપણામાં, એટલી તરસ હરિભજનમાં, હરિને પામવા માટે જો અવળી તરસ ઊભી થાય તો ભગવાનને સામે આવવું પડે. ભગવાન આખું નથી. પછી મને મારા દ્વારમાં, મારા દેહમાં દેખાણું ભગવાન. આજ સુધી જે મંદિર, મસ્જિદ, મઠમાં, આશ્રમોમાં ખૂબ પડ્યું, ત્યાં નહોતો હતો મારા દેહમાં. આ કૂતરા દ્વારા મને જ્ઞાન થઈ ગયું કે મને હરિ પ્રત્યે એટલી તરસ લાગે, એટલી પ્યાસ જાગે ને મળવાની લગ્ની લાગે ગોપીઓની જેમ, તો પ્રશ્ન આગો નથી. એ દ્રષ્ટિ થઈ ત્યાં મને જ્ઞાન થઈ ગયું. તે દિવસે મેં કીધું કૂતરો મારો ગુરુ છે. આ તત્વ જણાઈ જાય. હું તો કહું તો આ એક ભજન થયું ને, મન પવનનો મેલ પોતાનો ત્યાં રહેતા તને નહીં ફાવે, વાદળ વીજ કરે ચમકારા આતમથી છે અજવાળા, પ્રકાશ પોતાનો પ્રાણ આધારે તીમી તુજને નહીં ફાવે. આ પ્રકાશનો પ્રાણ આધાર છે, એનાથી જ બધું હાલે, એમાં અંધકાર તને નહીં ફામે. ધીરજના ઢોલ નગારા વાગે, ધર્મની ધજા ત્યાં લહેરાય. જમન જાગ્યા ત્યાં તો લાગી સમાધિ. જાગી જાય એટલે લાગી જાય, જાગે તે થાય. આપણે એમ કે માળા ફેરવું છું, હું રોજ દીવાબત્તી કરું છું, એ જાગ્યા નથી. નટણ આપણે જાગ્યા નથી હોય, એ ધ્યાન રાખો એમ લાગે કે આપણે જાગી ગયા એમ નથી. જમન જાગ્યા ત્યાં તો લાગી સમાધિ. આતશની ઉર્જા તને નહીં ભાવે, પછી એ ઉર્જા ઠરેલ નહીં આવે, ઓલી આતશની ન આવે. હું તો કરી તો 1 કલાક નહીં થી તો. સદગુરુદેવની જય, अपना अपना मात પિતાની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય.